નમસ્કાર. આજે તારીખ 26 જૂન 2024 બુધવારના રોજ સાંજે 5:30 કલાકે ઓમ કોમ્યુનિકેશન દ્વારા નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, પત્રકાર, નાટ્યકાર, સંપાદક બાલાભાઈ વીરચંદ દેસાઈ જય ભીખુના 117મા જન્મદિન પ્રસંગે શીલભદ્ર સારસ્વત શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજના વક્તાઓ માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ, માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ અને માન્ય શ્રી રમેશભાઈ તન્ના સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ત્રણેય વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 7 વર્ષથી દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી અને પર્યુષણ સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય, આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીની ચિંતા કરવાના બદલે માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની પેઢીને પણ આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સર્જકો પર પડે, એમણે જે કરેલું છે સર્જન, એમના તરફ વિશેષ દૃષ્ટિ પડે, એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી ઝા સાહેબને વિનંતી કે આપ આવો અને કુમારપાળ દેસાઈ સાહેબનું સ્વાગત કરો. માન્ય શ્રી દલપતભાઈ પઢિયા સાહેબને વિનંતી આપ આવો અને માન્ય શ્રી સંધ્યાબેનનું સ્વાગત કરો. માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી આપ આવો અને માન્ય શ્રી રમેશભાઈ તન્નાનું સ્વાગત કરો. આભાર ઝા સાહેબ, આભાર પઢિયા સાહેબ, આભાર હર્ષદભાઈ. સૌ પ્રથમ જિંદાદિલ સાહિત્યકાર જય ભીખુ વિશે માન્ય શ્રી કુમારપાળભાઈ દેસાઈ વક્તવ્ય આપશે. તો કાર્યક્રમનો આરંભ કરીએ. પૂરા સન્માન સાથે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક માન્ય શ્રી કુમારપાળ દેસાઈ સાહેબને વિનંતી આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું સર. મારા સાથી વક્તા સંધ્યાબેન ભટ્ટ, રમેશ તન્ના, જેમણે જય ભીખુના પુસ્તકનો હિન્દી અનુવાદ કર્યો છે, એવા શ્રી રજનીભાઈ શાહ, ઓમ કોમ્યુનિકેશનના મનીષભાઈ અને સ્વજનો. નામ લેવા બેસું તો ઘણી મુશ્કેલી છે, એટલે આપ સૌ પ્રત્યે આદર સાથે મારી વાતનો પ્રારંભ કરું છું. એમ લાગે ક્યારેક કે સમાજમાં હોય કે સાહિત્યમાં હોય કંઈક સિંહોની વસ્તી ઓછી થતી જાય છે. એ જમાનો હતો કે જ્યારે અમે સાહિત્યના એ સિંહોને જોયા હતા. એમની મસ્તી, એમની ગર્જના, એમનું પરસ્પરનો સ્નેહ, આ સઘળી વસ્તુઓ એવી છે કે એમ લાગે કે એ સમય જ જાણે વીતી ગયો એવું ક્યારેક અહેસાસ થાય છે. એનું કારણ એ કે આ સાહિત્યકારો એ સાહિત્યની સાથે એમના જીવનમાં પણ એટલા જ ઉદાર, પ્રેમાળ, લાગણીશીલ અને પરસ્પર એકબીજા સાથે સ્નેહ ધરાવતા હતા. જય ભીખુના એક શાયરીના પુસ્તકમાં, આપ જાણો છો એ ઈંટ અને ઇમારતમાં શાયરી લખતા, એ શાયરીના પુસ્તકમાં પહેલે પાને એમણે લખેલું
कि मरना भला है उसका जो जिए अपने लिए, मरना भला है उसका जो जिए अपने लिए, जीता है वो जो मर चुका इंसान के लिए. आज એમનો ભાવ હતો, મર ચુકા ઇન્સાન કે લીએ. અને આજે હવે વરસાદની થોડોક માહોલ જામ્યો છે ત્યારે મને એક એમના જીવનનું સપ્તરંગી મેઘધનુષ જોવાનું મન થાય છે. પહેલી વાત, એ સરસ્વતીના પૂજારી હતા. એવા પૂજારી કે જેણે સતત 40 વર્ષ સુધી સાધના કરી અને પુષ્કળ પ્રવાસો ખેડ્યા. એમણે એક સમયે વાઘ સાથેના મુકાબલાની વાત લખેલી. શિવપુરી એટલે કે ગ્વાલિયર એટલે કે મધ્યપ્રદેશથી જે કલકત્તા ગયા હતા પરીક્ષા આપવા માટે, તર્કભૂષણની પરીક્ષા, તર્કતીર્થની પરીક્ષા, અને સંસ્કૃત ભાષામાં એમણે ખૂબ એ રીતે ઊંચી પદવી પ્રાપ્ત કરી હતી. એ જમાનામાં જેને અનુસ્નાતક પદવી કહેવાય એવી પદવી હતી. એમણે એકવાર વાઘનો ભેટો થયેલો અને એમને જ્યારે એ કથા લખી ત્યારે કોઈ એમ લખ્યું કે આ બધું તો કલ્પના લાગે છે, તમે ક્યાંથી વાઘનો ભેટો થયો? જે માણસ ગ્વાલિયરના જંગલોમાં ઉછર્યો હોય અને ભણ્યો હોય, ગ્વાલિયરના ગુરુકુળમાં કામ કર્યું હોય, એને બહુ સ્વાભાવિક હતું આ ઘટના. એમણે ઇતિહાસમાં ખૂબ રસ, સંસ્કૃતમાં પણ એટલો જ રસ. સંસ્કૃતમાં એમણે પોતે પ્રેમ ભક્ત કવિ જયદેવ જે લખ્યું એ તમને એમ લાગે કે જેના ઉપર કવિ સુંદરભાઈ પણ ખૂબ જેની પ્રશંસા કરી હતી, કે તમને લાગે કે આ કોઈ સંસ્કૃતના ભાગેશભાઈ કોઈ મોટા વિદ્વાન હોય એવો એક અનુભવ થતો. અને એ રીતે એમણે એમના જીવનમાં જે શરૂઆત કરી એ બે રીતે કરી. એક ઇતિહાસથી અને બીજો જૈન સાહિત્યના અભ્યાસથી. એમણે જૈન સાહિત્યનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો અને એને પરિણામે જરા એમણે કેટલું કામ કર્યું એ જોઈએ તો 20 નવલકથાઓ, 24 વાર્તા સંગ્રહો, 43 બાળ સાહિત્યના પુસ્તકો, 24 ચરિત્રો, 3 નાટકો, વિદ્યાર્થી વાચનમાળા, જે વાચનમાળામાં લગભગ 15 થી 20 જેટલી પુસ્તિકાઓ હોય એવી વિદ્યાર્થી વાચનમાળા, સર્વોદય વાચનમાળા, સદવાચન શ્રેણી. આમ કુલ ગણીએ તો એમણે 300 જેટલા પુસ્તકો લખ્યા. આ 300 પુસ્તકો કઈ રીતે લખ્યા એની મજા એ છે કે એમના જીવનમાં પહેલેથી જ એક લેખન પ્રત્યેનો પ્રેમ. ગ્વાલિયર પાસે શિવપુરી જંગલોની વચ્ચે આવેલું એક ગુરુકુળ, એમાં એ અભ્યાસ કરે ત્યારે એમણે એમના ગુરુને કહ્યું કે મારે સરસ્વતીચંદ્ર વાંચવું છે. જૈન ગુરુકુળ હતું, આ પુસ્તક મેળવવાની મુશ્કેલી, એટલે એમણે પછી શરત કરી કે હું તમારું જીવન ચરિત્ર લખી આપું પણ મને ગુજરાતમાંથી આ સરસ્વતીચંદ્ર નવલકથા લઈ આવો. અને એમણે એમનું ચરિત્ર લખ્યું અને સરસ્વતીચંદ્ર કદાચ એમનો ધીરે સમય જતાં એક આદર્શ બની ગયો. એ કહેતા લખતી વખતે કે મારા લેખન પાછળ કોઈને કોઈ આછી પાતળી વિચાર શ્રેણી રમતી રહી છે. એ કોઈ વિચાર જાગે એટલે કે ઐતિહાસિક હોય, સામાજિક હોય, પૌરાણિક હોય, આ બધામાં એમણે આ ભાવ જોયો છે. જૈન કુટુંબ, 21 વર્ષની ઉંમરે શિવપુરી, મેં આપણે કહ્યું તેમ ગ્વાલિયર પાસે આવેલું ગુરુકુળ, ત્યાંથી અભ્યાસ કરીને અહીંયા આવ્યા અને વિચાર કર્યો કે શું કરવું. અહીંયા એક હઠેસિંહનું દેરાસર છે, એ દેરાસરની બહાર એક ઓટલો છે, ત્યાં બેસીને વિચારવા લાગ્યા. 21 વર્ષનો યુવાન, ગૃહસ્થીની શરૂઆત, શું કરું? જૈન છે, આજુબાજુ બધા સુખી વેપાર કરનારી વ્યક્તિઓ હતી, બધા જે પરિચિતો હતા એ બધા સગાવાલા. કોઈ સાહિત્ય પ્રેરક વાતાવરણ નહોતું. અને એ સમયે એમણે નક્કી કર્યું કે મારે લેખન પર મારું જીવનનો નિર્વાહ કરવો છે. એ જમાનો હતો કે જે સમયે લોકોને પોતાનો લેખ છપાવવા માટે સામેથી પૈસા આપે ત્યારે લેખ છપાતો, અખબારોમાં ને ખાસ કરીને સામયિકોમાં. એ સમયે એમણે નક્કી કર્યું કે હવે મારે લેખન તો સ્વીકાર્યું, હવે કયું નામ રાખવું? એટલે એક નામ વિચાર્યું, ભિક્ષુ સાયલાકર. ભીખુ એ એમનું હુલામણું નામ હતું, મૂળ ભીખો હતું. એ જમાનામાં બાળકો જીવતા નહીં એટલે પછી માં આવા નામો રાખતી.
તો એ ભીખો હતું, એમાંથી એમને ભિક્ષુ સાયલાકર, સાયલા એમનું વતન એટલે ભિક્ષુ સાયલાકર એવું એક નામ રાખ્યું. એક બીજું નામ રાખ્યું વીર કુમાર, પોતાને એક જે જવામર્દ અને એક કદમ આગે જેવી એક વીરતાની શ્રેણી લખેલી મનમાં ગુંજતી હતી એટલે વીર કુમાર નામ રાખ્યું. અને એમને ત્રીજું નામ રાખ્યું જય ભિક્ષુ. આ 3 નામથી 3 જગ્યાએ પોતાના લેખો મોકલ્યા અને જય ભિક્ષુ નામથી જે લેખ મોકલેલો એનો પુરસ્કાર આવ્યો. એટલે જય ભિક્ષુ નામે એમણે પછી શરૂ કર્યું. અને એ જય ભિક્ષુ નામે, જય ભિક્ષુની પાછળ મારા માતુશ્રીનું નામ જયાબેન હતું અને મારા પિતાનું નામ મેં તમને કહ્યું તેમ ભીખાલાલ હતું. એટલે ભીખાલાલમાંથી ભિક્ષુ થયું, જયાબેનમાંથી જય થયું અને જય આગળ રાખ્યો એમણે, પાછળ નહીં, પત્નીને આગળ જય ભિક્ષુ નામ રાખ્યું. આ પહેલું કદાચ કોઈ ભાગ્ય જેવા એકાદ તમને ઉપનામ મળતા હશે ગુજરાતી સાહિત્યમાં કે જ્યાં દાંપત્યનું પ્રગટીકરણ આ રીતે થયું હોય. એ માનતા કે જે કંઈ મળે છે ને, એમને એક બહુ ખુમારી હતી, બહુ ખુમારીવાળું વ્યક્તિત્વ હતું. એટલે મને કહે કે જે કંઈ મળે છે ને સરસ્વતીનો કૃપા પ્રસાદ છે. અને એમનો ષષ્ઠી પૂર્તિ સમારંભ જે કલકત્તામાં યોજાયો ત્યારે એમણે એ સમારંભના જે વડીલ હતા મણિલાલ શેઠ, એમને 21/3/68 રોજ એક પત્ર લખ્યો. હું તો બહુ સામાન્ય પ્રકૃતિનો માણસ છું, મારામાં જે કંઈ છે તે માતા સરસ્વતીની કૃપા છે. પિતા રાજ્યના કારભારી હતા પણ મારું મન લક્ષ્મી તરફ નહીં સરસ્વતી તરફ ખેંચાતું હતું. મારા દાદા હતા એ વરસોડા લોધરા બાજુમાં એ કારભારી હતા અને એ વખતે જે દેવાળિયાનો ધંધો લેખાતો, હવે તો જો કે બદલાઈ ગયો છે, એ વખતે જે દેવાળિયાનો ધંધો લેખાતો એ કલમનો ધંધો લીધો. શા માટે? કહે છે જ્યાં સારપ દેખાય, જ્યાં સત્ય દેખાય, જ્યાં શુચિતા અને સેવાભાવ જોવા મળે ત્યાં સરસ્વતીની વાત કરવી અને સરસ્વતી દ્વારા એ વાત પ્રગટ કરવી એવું વ્રત લીધું. એ સમયે જે પરિસ્થિતિ હતી એમાં લેખકને કમાણી કરવી હોય તો એને 2 કામ કરવા પડે. ક્યાં કોઈ શ્રીમંતનું જીવન ચરિત્ર લખે તો એ પૈસા મળે એને, અને ક્યાં તો કોઈ સાધુ મહાત્માનું ચરિત્ર લખે અને પૈસા મળે. જય ભિક્ષુએ વિચાર કર્યો કે આ બંનેમાં અતિશયોક્તિ આવે છે. કોઈ સામાન્ય સાધુ હોય પણ તમને જ્યારે લખવાનું કહે ત્યારે તમારે એવું લખવું પડે કે આગમના જ્ઞાતા છે, આવા છે, તેવા છે, એ રીતે. ત્યારે એમને આવી ઘણા લોકોએ કહ્યું, ત્યારે એમને સ્પષ્ટ કહ્યું કે મેં ભલભલા ચમરબંધીઓને આ માટે ના સુનાવી દીધી. મેં ના પાડી કે મારી કલમ આને માટે હું ઉપયોગમાં નહીં લઉં. કલમમાં તે જ રહે તે માટે દયા કે દાનનું કંઈ પણ સ્વીકાર્યું નથી. ને આજે ખૂબ મોજમાં છું, ખૂબ કીર્તિ મળી છે ને જોઈએ તેટલું દ્રવ્ય આવીને મળ્યું છે. એક સભામાં એમણે કહ્યું કે હું કોઈનો પણ આભાર માનું તો સરસ્વતીનો માનું છું, જેણે મને, તમે જુઓ કેવી ખુમારી છે, જેણે મને રાજા જેવું માન અને શ્રીમંત જેવું સુખ આપ્યું છે. એમને 4 ગ સાથે દોસ્તી, વારંવાર ગની દોસ્તીની વાત કરે. એક છે ગૌરીશંકર એટલે કે ધૂમકેતુ. ધૂમકેતુ સાહેબ સાથે ખૂબ ગાઢ સંબંધ અને બંને મળે અને જે એકબીજાની મસ્તીની વાતો કરે. પેલા બ્રાહ્મણની ટીકા કરે જય ભિક્ષુ અને ધૂમકેતુ પછી જૈનની ટીકા કરે. અને પછી ક્યારેક એમાં બહુ મોજ હોય. એકવાર ધૂમકેતુ જમવા આવેલા, બધા જમવા બેઠા, ધૂમકેતુ સાહેબ શ્રીખંડ નહીં ખાતા એટલે એમણે ના પાડી કે હું તો કઢી લઈશ, શ્રીખંડ નહીં લઉં. પછી ધૂમકેતુએ શું કર્યું, કઢીના એટલા બધા વખાણ કર્યા ને કે હા શું સરસ થઈ છે, અદ્ભુત છે, આવી તો મેં જિંદગીમાં ખાધી નથી. એટલે બધાએ કઢી મંગાવી, શ્રીખંડ બાજુ રહી ગયો. એટલે આવી વસ્તુ, આવી બધી મોજ મજા એ લોકો વચ્ચે સતત ચાલતી રહેતી હતી. એટલે એક એ ગૌરીશંકર અર્થાત ધૂમકેતુ સાહેબ. બીજું ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય. એમના જીવનમાં ઘણો મોટો ફાળો એ ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયનો છે. એમણે જે લેખન શરૂ કર્યું અને પુસ્તકોનું લેખન કર્યું, એ પછી શારદા મુદ્રણાલય જ્યાં જય ભિક્ષુ બેસતા, એ સાથે ગોવિંદભાઈ અને બધા જ આખા પરિવાર સાથે છેક મનુભાઈ સુધી. મનુભાઈને મને યાદ છે, જય ભિક્ષુ રાજ કપૂર કહેતા હતા, યાદ આવે છે એટલે કહું છું મનુભાઈ. એટલે ગુર્જર ગ્રંથ, ગુજરાત સમાચાર એ ત્રીજું એમનું. અને એ રીતે એ હંમેશા કહેતા કે ગૌરીશંકર, ગુજરાત સમાચાર, ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય અને ચોથી વાત
એ ગુરુવાર એમને બહુ ગમતો. એમણે જ્યારે ઈંટ અને ઇમારત શરૂ કર્યું ત્યારે પણ એમણે ગુરુવારથી શરૂ કર્યું. અને એ પછી ટેબલ પર બેસે, એ જમાનામાં પેન હતી પણ કલમ રાખતા, અને મોતીના દાણા જેવા અક્ષર લખતી વખતે એમને પૂર્ણ શાંતિ જોઈએ, નીચે પણ અવાજ ન થાય. મારી મા એટલે કે જયાબેન એટલું બધું ધ્યાન રાખે કે કોઈ આવે ને તો એને જરાક બાજુએ લઈને બહાર રહી જઈને વાત કરે, એમને શાંતિ જોઈએ. કોઈ પણ વિષય ઉપર લખે તો પુષ્કળ અભ્યાસ કરે. એમણે વિક્રમાદિત્ય હેમુ નામનું પુસ્તક લખ્યું. આ વિક્રમાદિત્ય હેમુ ભૂલાઈ ગયેલો. 400 વર્ષના મોગલ યુગના આખા ઇતિહાસમાં કોઈ હિન્દુ રાજાએ 6 મહિના રાજ્ય કર્યું હોય તો એ જોનપુરનો આ વિક્રમાદિત્ય હેમુ હતો. એમણે નાનપણમાં હેમુનું પાત્ર ભજવેલું, અને જ્યારે પોતાના ગુરુકુળમાં એ પાત્ર ભજવેલું ત્યારથી એની એક પ્રતિભા, જેને વિન્સેન્ટ સ્મિથે હેમુને યુદ્ધનો, એટલે કે હેમુને માટે એમ લખ્યું છે કે યુદ્ધનો દેવતા હતો. એ હેમુ વિશે જંગે બહેલાનનો જાદુગર કહેતા દુશ્મનો, અને એવા હેમુ વિશે એમને પોતે નવલકથા લખી. બીજી એમની ખુમારી, પહેલેથી સ્વતંત્ર સ્વભાવ. શિવપુરીમાં રહ્યા છતાં પોતાનું જીવન પોતે નિર્ધારિત કર્યું. શિવપુરીના ગુરુકુળમાં જે લોકો તૈયાર થતા એમને જૈન દર્શનનો, જૈન ફિલોસોફીનો અભ્યાસ કરવામાં આવતો, અને એ લોકોને વિદેશ મોકલવામાં આવતા. ત્યારે એમને સંસ્થાની તો ઈચ્છા હતી કે વિદેશમાં પંડિત તરીકે જાય, પણ એમને ના પાડી, અને ભલભલા ચમરબંધીઓ એ વખતે હોય એને સાચું કહેતા ગભરાતા નહીં. એમની આંખે મોતિયો આવેલો, કાળો મોતિયો હતો, બહુ મુશ્કેલ. એમને કસ્તુરભાઈ લાલભાઈએ એક પુસ્તક લખવા આપ્યું. થોડા વખતે કસ્તુરભાઈ લાલભાઈએ એમની સ્ટાઇલથી કહ્યું કે જય ભીખુ, તમને આ પુસ્તક મેં કહ્યું છે શત્રુંજય ઉપર લખવાનું, હજી કેમ લખ્યું નથી? તમારે લખી નાખવું જોઈએ ને. જય ભીખુએ કસ્તુરભાઈને કહ્યું, સાહેબ તમને ખ્યાલ છે કે આ બંને આંખે મોતિયો આવ્યો છે, હું બહુ લખી શકતો નથી, અને તમારામાંથી કોઈ એક માણસે પણ મારી ચિંતા કરી નથી. એવું કસ્તુરભાઈને કહ્યું. એટલે બીજે દિવસે કસ્તુરભાઈએ કહ્યું, હું તમારે ઘેર આવીશ. એ ઘેર આવ્યા અને 2 કલાક બેઠા, બધી વાતો સાંભળી. એટલે આવી એક એમને કોઈ પોતાની જે તાકાત હતી આ હતી, મસ્તી હતી. એમણે જીવનમાં 3 નિર્ણયો કર્યા. પહેલો નિર્ણય, નોકરી કરવી નહીં. બીજો નિર્ણય, પૈતૃક સંપત્તિ. મારા દાદા, મેં આપણે કોઈ એમ કારભારી હતા એટલે ઘણી સંપત્તિ હતી, પણ પૈતૃક સંપત્તિ લેવી નહીં અને પુત્રને આપવી નહીં. અને ત્રીજું, કલમને આશરે જિંદગી વિતાવવી. એટલે તમને યાદ આવે, આપણને નર્મદ યાદ આવે કે ગોવર્ધન રામ યાદ આવે. ગોવર્ધન રામે પણ વકીલાત પછી જે નડિયાદમાં હતું તે, અને મૃત્યુ સમયે પણ એ જ ખુમારી. એ જે એમની ખુમારી હતી કે મને કોઈ આમ, હું દુઃખી થઈ ગયો હોઉં ને કોઈ મને આમ મદદ કરતું હોય ને 2 હાથના ટીકા લઈને ચાલતો હોય, એવી જિંદગી મારે ના જોઈએ. એટલે એમના મિત્રોને એમ કહેતા કે તમને કદાચ કોઈ વખત આશ્ચર્ય થશે, હું આમ ચપટીમાં જવા માગું છું. એટલે ગોવિંદ પ્રસાદ વૈદ્ય, એ સમયના એક જાણીતા વૈદ્ય, એ વૈદ્યને કહેતા કે તમે આમ સમાચાર વાંચશો ને તમને ચમકારો થશે, કોઈ મારો મિત્ર જતો રહ્યો. અને ખરેખર એમને મૃત્યુ વખતે હું હતો, મારા પત્ની હતા, મારા મા હતા, બધા હતા. કોફી મંગાવી, અમે કહ્યું કે અમે પકડી રાખી, એક જ જેટલો તાવ હશે, બહુ નહીં. ના, હું નહીં, હું જાતે લઈશ. એ કોફી રકાબીમાં લઈ પોતે જાતે પીધી અને સૂઈ ગયા. આ એક જે જીવન પોતાનું આમ પોતાના હાથમાં હોય, એટલે એ જે જિંદગીમાં કોઈને નમ્યા નહીં ને એ નમ્યા જ નહીં, એવી એક ખુમારી એમની જોવા મળે. એટલે પન્નાલાલ પટેલ એટલે પ્રેમ લોકોને બહુ કરે. એમને પ્રેમનો ઉભરો કહેતા કે આ પ્રેમનો ઉભરો છે. અને એકવાર ગુજરાત અને મહારાષ્ટ્રના સાહિત્યકારો પ્રવાસે નીકળ્યા છે મહારાષ્ટ્રમાં, જુદા જુદા સ્થળોએ. એક માણસને ગુજરાતી સાક્ષરો તરફ જરા બહુ નફરત, મરાઠી લેખકને. એટલે આમ બહુ ધૂતકારે, આમ કરે. બન્યું એવું કે એને એટેક આવ્યો. ત્યારે જય ભીખુ પોતાની સાથે આખી દવાની પેટી રાખતા. એટલે તરત જ એને પેલું એટેક આવ્યો હોય એટલે પેલી સોર્બિટ્રેટ આપે એ રીતે તરત જ આપી અને પેલાને આમ જીવતદાન આપ્યું. એટલે જાણે એને એમ થઈ ગયું કે આ ગુજરાતી સાક્ષરો તો બહુ કેટલા પ્રેમાળ છે, એટલે આખું એનું વર્તન એ ફરી ગયું. એમની પાસે એક શક્તિ હતી કે એમ સાહિત્યને એક ચેતનનો ફુવારો માનતા, ખૂબ નાગરિકો નીડર બને એવો આશય રાખતા.
ત્રીજી વાત એમની ખુશાલી કે જીવનમાં આનંદ. મેં કહ્યું તેમ કાળો મોતિયો એનું ઓપરેશન કરવા માટે સીતાપુર ગયા અને સીતાપુર ગયા ત્યારે પછી ત્યાંના લોકોને મળવા માંડ્યા, એના વિશે થોડા લેખો લખ્યા અને ગુજરાતની જનતાને કાનપુર પાસે આવેલા સીતાપુરની આઈ હોસ્પિટલની જાણ થઈ અને એમના લેખોને પરિણામે 2 લાખ રૂપિયાનું દાન એ આ સીતાપુરને મળ્યું, ગુજરાતના પેશન્ટને માટે, સીતાપુરની હોસ્પિટલને. હોસ્પિટલના ડૉક્ટર પાવા હતા, એને કહ્યું કે અમારે તો આનું નામ જય ભીખુ વોર્ડ રાખવું છે, કારણ કે તમારા લેખો, તમે આટલી મહેનત કરીને દાન મળ્યું. ત્યારે જય ભીખુએ કહ્યું કે એમ નહીં, તમે આનું નામ ગુજરાત સ્પેશિયલ વોર્ડ એવું રાખો. અને એ ગુજરાત સ્પેશિયલ વોર્ડ આજે પણ ત્યાં છે. જિંદગીમાં કોઈ રોગ, કદાચ કિડનીમાં પ્રોબ્લેમ, આંખો નબળી, ડાયાબિટીસ, પણ રોગને ક્યારેય એ રડ્યા નથી. એટલે કે એકવાર પુનિત મહારાજ આવ્યા ને, પુનિત મહારાજે કહ્યું શું શું લેશો મહારાજ? તો કે કંઈ હમણાં નથી લેવાયું, બહુ ડાયાબિટીસ છે. એટલે જય ભીખુએ કહ્યું જયાબેનને કે જરા એક સરસ મજાનો પેંડો લાવો, હું ને પુનિત મહારાજ મોજથી ખાઈએ. મારે ત્યાં ગોવિંદ પ્રસાદ વૈદ્ય આવતા, તો વૈદ્યરાજને ડાયાબિટીસ બહુ ધ્યાન રાખે, એટલે મધરને કહે કે જુઓ, મારે માટે ડબલ ખાંડવાળી ચા અને વૈદ્યરાજને માટે તદ્દન મોડી ચા મોકલજો, ભૂલ ન થાય, જોજો, અને બદલાઈ ન જાય. એટલે એમનો અંતિમ સંદેશ છે. તમે જો જિંદગી ભારે ગરીબીમાં વિતાવી પણ તમને ક્યાંય ગરીબીનો અણસાર ના આવે, એવી એક મસ્તી હતી એમની પાસે. અને એટલે એમણે પોતાની જિંદગીના પોતાના અંતિમ સંદેશમાં લખ્યું છે કે જિંદગી જાત્રા જેવી કંઈ. ધીરુભાઈ એમના પરમ મિત્ર, કદાચ કોઈ અજોડ મિત્રતાનું ઉદાહરણ હોય મારી દૃષ્ટિએ હર્ષદ, તો આ ધીરુભાઈ અને જય ભીખુ વચ્ચેનું છે. એટલી બધી દોસ્તી બનેની કે ધીરુભાઈને કંઈ કામ હોય તો જય ભીખુ પાસે આવે, જય ભીખુને કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો ધીરુભાઈ સાથે હોય. અને તમે હિનાને પૂછશો તો કહેશે કે જય ભીખુના અવસાન પછી ઘણીવાર એણે ધીરુભાઈને રાત્રે રડતા જોયા છે જય ભીખુના સ્મૃતિમાં. આવી દોસ્તી હતી એમણે લખ્યું છે કે જય ભીખુએ જે કૃતિઓ લખી, એ કૃતિઓ જે એને વિશે એમને ઘણી સરસ મજાની વાતો લખી છે. મોરના પિચ્છધરનો વંશજ એમ કહી અને જય ભીખુને બિરદાવ્યા છે. ભાઈઓ વચ્ચેનો પણ પ્રેમ, ફકીરી એવી. મેં આપને કહ્યું તો 21 વર્ષની ઉંમરે અહીંયા આવ્યા, ગૃહસ્થી ચાલુ થઈ ગયેલી, કેવી રીતે શું કરવું, પણ મસ્તી એવી કે એક જ ભૂરા રંગનો કોટ હતો એમને. અને જાય પોતે, એટલે બધા મિત્રો પૂછે કે જય ભીખુ રોજ ભૂરા રંગનો કોટ પહેરી આવો છો તમે, કોઈ બીજો? અરે શું કરું, કે એક જ રંગના કાપડના 3 કોટ સીવડાવ્યા, એટલે હું શું કરું? હવે હતો એક જ કોટ, એ સાંજે આવે એટલે મારી માં લે, એને ધુએ, સવારે ઇસ્ત્રી કરીને પહેરે. પણ કોઈ ગરીબી, કોઈ મસ્તી જે છે, ફકીરી છે, એ ક્યારેય ફરિયાદ નહીં. એમને 60 વર્ષ થયા. એમના મિત્રો બધા નક્કી કર્યું કે આપણે આ જય ભીખુને 60 વર્ષ થયા, આંખો નબળી છે, આવી તબિયત છે, હવે આપણે થોડી કંઈક થેલી તૈયાર, એમને સન્માનની થેલી કરવી જોઈએ. એટલે કેલાલ એમને કહ્યું કે તમે કહેશો એટલી રકમ હું આપું. એક શાંતિ પ્રસાદજી મહારાજ એમણે કહ્યું, બીજા ઘણા શ્રેષ્ઠીઓએ કહ્યું, ગુર્જરે પણ કહ્યું, આ બધા લોકોએ કહ્યું. ત્યારે રકમ તો એકઠી થઈ, પણ કહે કોણ જય ભીખુને? એટલે માંડ શાંતિદાસજી મહારાજ જે જામનગરના હતા, બહુ મોટા મહંત, એમને જરા ગભરાતા કહ્યું કે અમે એક થેલી 2 લાખ રૂપિયાની તૈયાર કરી છે ને તમને અર્પણ કરવી છે, એટલું તમે રાખો. ફાધરે એક જ વાક્યમાં જવાબ આપ્યો કે મહારાજ, સિંહ કદી ખડ ખાય ખરો? છેવટે એમને તો ના પાડી, રકમ ભેગી થઈ ગયેલી, હવે કરવું શું? એટલે એમણે કહ્યું કે આપણે એક ટ્રસ્ટની રચના કરીએ. અને કેલાલે આગ્રહ રાખ્યો કે આ ટ્રસ્ટમાં બીજું કંઈ નહીં પણ તમારું નામ હોવું જોઈએ, એટલે જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટની રચના કરી. અને એ જય ભીખુ સાહિત્ય ટ્રસ્ટ મારફતે ગુર્જરના સહયોગથી જય ભીખુનું આખું એ સાહિત્ય
85 પુસ્તકો અમે પ્રગટ કરી શક્યા. એ સહયોગથી જય ભીખુ વિશેનું એક નાટક તૈયાર કરી શક્યા, જે હવે અમદાવાદ, મુંબઈ, ભાવનગર, સોનગઢ એમ અનેક જગ્યાએ ભજવી શક્યા. એમની સ્મૃતિમાં મેં આપને કહ્યું તેમ એક આખો ગ્રંથ એમના જીવન વિશેનો મેં લખ્યો, અને એક જે સરસ મજાનું નાનું પુસ્તક તૈયાર થયું જે સંધ્યાબેને લખ્યું, રજનીભાઈ એનું ભાષાંતર કર્યું, અંગ્રેજીમાં સાહિત્ય અકાદમીએ એને માન્ય પેલું રાખ્યું, એને મોનોગ્રાફ તરીકે સ્વીકાર્યું. એટલે એ રીતે લગભગ જે કંઈ શક્ય બને એ જય ભીખુની સ્મૃતિ માટે થયું. પણ એ અવસાન પામ્યા ત્યારે એમની પાસે કેટલા પૈસા હતા એમને બહુ પૈસાનો ખ્યાલ ન હોય, પણ એક પુસ્તકો હતા એની અંદર ક્યાંક 10ની નોટ નીકળે, ક્યાંક 20ની નોટ નીકળે, એમ કુલ 350 રૂપિયા એમના અવસાન વખતે મળ્યા. એટલે વિનોદ ભટ્ટ ઘણીવાર હસતા હસતા એમ કહેતા કે આ ગુજરાતી સાહિત્યકારની સ્થિતિ જોવી હોય તો કે આ ખબર પડે કે 300 પુસ્તક લખનાર પાસે 350 રૂપિયા છે. બહાદુરી, બહુ જબરજસ્ત બહાદુરી. હું માનું છું કે એમને જીવનમાં ભય જેવો શબ્દ નહીં જાણેલો, ક્યારેય ભય નહીં. અમે રહેવા ગયા બહુ દૂર ચંદ્રનગરમાં, આજુબાજુ લગભગ જંગલ, અને ત્યાં થાય શું કે સમાજના અસામાજિક તત્વો એ આવે તો એક એવો અડ્ડો ચાલતો હતો, અને ત્યાં એ રૂપજીવીની સ્ત્રીઓ આવતી. આજુબાજુ રહેનારા બહુ હેરાન થઈ ગયા. એ હેરાન થઈ ગયા એટલે જય ભીખુ પાસે આવે કે જય ભીખુ કંઈક કરો, તમે આનો રસ્તો કાઢો. જય ભીખુ કે ચાલો આપણે એક અરજી કરીએ. માધવસિંહ સોલંકીને પણ સારી રીતે ઓળખતા, થોડી મિત્રતા પણ કરી. માધવસિંહભાઈ એ વખતે મુખ્ય પ્રધાન હતા એટલે એમને આપીએ. બધાએ કહ્યું કે અમને તકલીફ છે ખરી, પણ સહી કરવા અમે કોઈ તૈયાર નથી. જય ભીખુએ કહ્યું કે હું પહેલી સહી કરું પછી તમે કરજો. તો કે ના, એ નહીં, એવું નહીં, ક્યાંય અમારું નામ ના આવવું જોઈએ. એટલે જય ભીખુએ માધવસિંહભાઈને વાત કરી કે આવું છે. માધવસિંહભાઈ એક માણસને મોકલ્યો, એ મજબૂતસિંહજી જાડેજા હતા. એ મજબૂતસિંહજી જાડેજાને વાત કરી, એ આવ્યા. જય ભીખુ તો ખાલી પેલું એક બાંડિયું ધોતિયું પહેરીને બેઠેલા, અને એ વખતે પૂછ્યું જય ભીખુ ક્યાં છે, એટલે કે શું કામ છે? તો કે મેં હમણાં એમના સરદાર વલ્લભભાઈ પટેલ વિશેના લેખો વાંચ્યા છે ને, બહુ આનંદ આવ્યો છે, અને મારે આ કામથી મળવાનું છે. તો કે હું જ છું. તો કે સાહેબ કામ કહો. તો કે આ થવું જોઈએ. ત્યાં જે અડ્ડો ચાલતો ત્યાં લોકોની તપાસ થઈ, પોલીસો આવ્યા, એ અડ્ડો જતો રહ્યો. થયું એવું કે એ અડ્ડો જેના હાથમાં હતો, એ જે મુખી, એનો મુખ્ય માણસ, એને ખબર પડી કે આ કોઈ જય ભીખુ નામના માણસે આ તોફાન કર્યું છે અને આ બધું બંધ કરાયું. એટલે એ પોતે એક દિવસ 3 ટ્રકમાં કોઈ હોકી, કોકના હાથમાં લાકડી, આ બધું લઈ અને અમારા ઘરની પાછળ એની એક કેપ્ટ બેન રહેતી હતી, એને ત્યાં આવ્યો. અને એને કહ્યું, પેલે પૂછ્યું કેમ આટલું બધું? અરે કે આજે તો એક માણસને પતાવી દેવાનો છે. પણ કે શું પતાવી દેવાનું છે? કોણ છે? અરે કે તો જય ભીખુ નામ છે કંઈક, કે એને આ બધું આપણું બધું આવું કરી નાખ્યું છે. અરે પેલી સ્ત્રીએ કહ્યું, તમે જાણો છો એ માણસ આ અહીંયા રહે છે ને એટલે અમે બધા શાંતિથી રહી શકીએ છીએ. એ તો દેવ જેવો માણસ છે, તમારાથી ક્યાં કુબુદ્ધિ સૂજી? પેલો માણસ ઘેર આવ્યો. હંમેશા એ ઘરમાં આવે એને સોફા ઉપર બેસાડે અંદર, પણ એને બહાર બેસાડ્યો અને કહ્યું બોલ ભાઈ શું નામ છે તારું? કે હું ફલાણો મુખી. એમ? તો કે તું તો માખીની માફક માણસને મારી શકે છે ને? ના ના સાહેબ એવું નથી કહી, મારી ભૂલ થઈ ગઈ, અને તમારો જોડો અને મારું માથું તમે માફ કરજો મને. પણ સાથે મારી એક રિક્વેસ્ટ છે કે મારે ત્યાં એક ઘરનું વાસ્તુ છે, એમાં તમારે આવવું પડશે. જય ભીખુ આવીશ. એટલે અમે બધા ગયા તો અમદાવાદના બધા જ જાણીતા લોકો આજુબાજુ ફરતા હોય, અને વાસ્તુમાં ગયા, અને પેલી બહેને ખૂબ આદરપૂર્વક ને ખૂબ લાગણીથી જય ભીખુ સાથે વાત કરી. આવા તો એક અનેક પ્રસંગો છે. કેલાલની સામે એક માણસે કાવતરું કર્યું, અને જે લેડી કટિંગ કરે, એ લેડી કટિંગ વખતે એ જે એમની જે છરી પડતી હોય ત્યારે ઉપરથી બોલ્ટ ઢીલા કરી દીધા. કેલાલે નક્કી કર્યું કે હવે મારી જિંદગીમાં શો નથી કરવો. એના જ જે આસિસ્ટન્ટે આ કર્યું. કલકત્તા ગયા અને એમના ફાધરને કહ્યું, અને બહુ સરસ વેપારમાં કુશળ, ત્યાં તો સાડીના બુટી એમની દુકાનો, એટલે એમના ફાધરને કહ્યું કે હું કરવાનું નથી કશું. ત્યારે જય ભીખુ એને લખ્યું, કાગળો લખ્યા કે આપણા સમાજમાં શ્રેષ્ઠીઓ થાય છે, પૈસાદાર થાય છે, પણ તારા જેવો કલાકાર કોઈ થતો નથી. તું કલાકાર છે, તારી કલા પ્રગટ કર.
આવ અમદાવાદમાં થયું હોય તો તું આવ અમદાવાદમાં છે. આપણે અમદાવાદમાં આ પ્રયોગ કરીએ. અને કેલાલે પોતાની ફરી પાછા આવ્યા, પ્રયોગ શરૂ કર્યો. અને મને યાદ છે કે કેલાલના એ પ્રયોગ વખતે અહીંયા રાજુબેન બેઠા છે, એમની બાજુમાં એક નાનું કાકા રહેતા હતા. એ નાનુભાઈ શાસ્ત્રી અને જય ભીખુ બંને પહેલી રૂમમાં બેઠા હોય, અડધો પ્રયોગ ચાલુ થાય, બધું બરાબર થઈ જાય, પછી એ જાય. આવી એમની એક ભાવના હતી. 500 માઇલનો એમને મુંબઈ આગ્રા રોડ પર તો પ્રયાસ કર્યો હતો. અમીરી એવી કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળવા જાય અને જે ભાવ બતાવે એવો જ અમારા એક નાના પગીની સાથે પણ ભાવ. બસમાં જાય, નાસ્તો હોય અને આમ ખાવા પીવાનું બધું ઘણું હોય એમની સાથે તો. એટલે અમે જ્યારે સીતાપુર ઓપરેશન માટે ગયા એમનું, ત્યારે લગભગ 33 મુદ્દાઓ હતા અમારી પાસે. એટલે બધી જ વસ્તુઓ સાથે હોય, જમવાની, ભોજનની, રાંધવાની, જે કંઈ હોય. એ બસમાં બેઠા હોય તો ડ્રાઈવરની પહેલાં ચિંતા કરે, અને પોતે કંઈક લે કોઈ પ્રવાસ કરતી વખતે તો ડ્રાઈવરને પહેલાં કહે કે તું લે. એટલે ધીરુભાઈએ બહુ સરસ લખ્યું છે કે જેની સાથે બે આંખનો પણ સંબંધ છે એને માટે કંઈક કરી છૂટવું, એવી સદભાવના એમનામાં હંમેશા રહેતી. દુખિયારાના આંસુ લૂછવાનું જાણે એમને વ્યસન પડી ગયું છે એમ લખે છે. અને આવી જે જીવનની અમીરી, મને ત્યાં એક બિલાડી હતી, એનું નામ મગન. અને એ મગન બિલાડી એ અમને સૌને ગમે. પણ એક દિવસ એવું થયું કે ઘરમાં ડાયરો જામેલો. અમારે ત્યાં ડાયરો હોય એટલે દુલા કાગ હોય, પંડિત સુખલાલજી હોય, ધૂમકેતુ સાહેબ હોય, ગુણવંતરા આચાર્ય હોય, અને બધા જમવાની તૈયારી માટે. ત્યારે એ બિલાડી કંઈક ઉંદર પકડીને આમ પસાર થઈ. એટલે અમને બધાને બહુ અકળામણ થઈ ગઈ કે આને હવે કાઢી મૂકવું જોઈએ. એટલે અમારે ત્યાં એક નોકર હતો તુલસી, જે ખાસ એમનો માણસ. એ તુલસીદાસને કહ્યું કે આ બિલાડીને આપણે મૂકી આવીએ. આ બિલાડીને અમે સાબરમતી નદીની રેતમાં એ તુલસીદાસ મૂકી આવ્યા. જય ભીખુ 12:30 જમવા બેસે. એ જમવા બેસે ત્યારે બિલાડી બાજુમાં આવે, એમના પગને સીધ પંપાળે ને પછી ત્યાં દૂધ ને ભાત મૂકે. એ દિવસે જમવા બેઠા પેલી બિલાડી નહોતી, જમી ન શકે. અમને કહે કે ગમે તે થાય તમે બિલાડી લાવો પછી જ હું જમી શકીશ, નહીં તો નહીં જમી શકું. અમે બધા નદીની રેતમાં ખૂંદીને એ બિલાડીને શોધી લાવ્યા. એ બિલાડી આવી અને પછી એમણે પોતે એ બિલાડી આવ્યા પછી એટલો બધો આનંદ થયો કે એમનું જે પુસ્તક બહાર પડવાનું હતું એને અર્પણ કર્યું પ્રિય બિલાડી મગનને. એ આપણા કવિ અનિલ જોશી, એ અનિલ જોશીને મેટ્રિક પાસ થઈને કોલેજમાં એમને પ્રવેશ લીધો. એ સમયે એમની જીભ બહુ અચકાતી અને એનું બહુ ટેન્શન રહે. એટલે અનિલ જોશીના માતા રતિકુમાર વ્યાસના અનિલભાઈ સગા થાય. એટલે અનિલ જોશીના માતાએ બાલાભાઈની સલાહ લીધી કે આ છોકરાનું શું કરવું, આ જીભ એની થોથવાય. એટલે જે વિખોએ કહ્યું બે કામ કરો, એક એને અક્કલ ગરો ખવડાવો અને બીજું કામ એ કરો કે મોરબીની પાસે પેલું જે રફાળેશ્વરની જગા છે ત્યાં જઈને એને કહો બૂમો પાડે, જોર જોરથી બૂમો પાડે. એટલે મોરબીની નજીક આ રફાળેશ્વર હતું. પાડા પુલ વટાવીને અનિલભાઈ ત્યાં ખુલ્લા મેદાનમાં જતા. અને પછી અનિલ જોશી તો પછી ફિલ્મના શોખીન છે ને, એટલે યહૂદી ફિલ્મના ડાયલોગ જોર જોરથી બોલતા, પેલું ખુલે માટે ક્યાં તુમ્હારા ખૂન હૈ ઓર હમારા ખૂન પાણી હૈ, આવા યહૂદી ફિલ્મના ડાયલોગ એ વારંવાર બોલે. બલરાજ સહાનીનો ડાયલોગ જોર જોરથી બોલે કે जिस दिए में तेल नहीं उसे जलने का क्या अधिकार है. આમ રફાળેશ્વરમાં જોર જોરથી બોલવા લાગ્યા. આ અક્કલગરો અને બૂમાબૂમનો સિલસિલો લગભગ એકાદ મહિના સુધી એને અજમાવ્યો. અને અનિલભાઈ કહે છે ધીરે ધીરે મારો અવાજ ખુલવા લાગ્યો, જીભ ખુલવા લાગી. મારી મા બહુ ખુશ થઈ અને બાએ કહ્યું કે આ બાલાભાઈએ, એટલે કે જય ભીખુએ, આ બાલાભાઈએ મારા અનિલને બોલતો કર્યો. કાક બાપુ એમ કહે કે મારા જીવનની અંતિમ અવસ્થાએ હું માંદો પડું ત્યારે મારી સેવા ચાકરી માટે બાલાભાઈને ઘેર જાઉં. ડાયરાના માણસ મેં કહ્યું તેમ. એ જ રીતે એમના ઉગતા લેખો પર ભારે પ્રેમ. એટલે તમે ઘણા સર્જકો, કદાચ ભૂપત વડોદરી એમ કહેતા કે મને ધાર્મિક વાર્તા લખવાનું કામ એ જય ભીખુ પાસે જ થયું. તમે ચિત્રકાર સી નરેનને યાદ કરો, કે તમે રજની વ્યાસને યાદ કરો,
રજનીવાસ નવા સવા આવેલા અને ત્યારે જય ભીખુએ એમને પહેલું કામ આપ્યું અને કર્યું. આમ નવી નવી કલમો, નવી નવી વ્યક્તિઓ, એને માટે ખૂબ એમને રસ પડે. એ જ રીતે દુર્ભાગ્ય એ છે સાહિત્યમાં, જો આવું દુર્ભાગ્ય હોય છે, ઘણીવાર લેખકને લેબલ લાગી જાય છે. એટલે જય ભીખુને દુર્ભાગ્યે જૈન લેખકનું લેબલ લાગી ગયું અને એને પરિણામે કોઈને ખ્યાલ એ ન આવ્યો કે એમણે શહેનશાહ અકબર શાહ જેવી નવલકથા લખી છે જેમાં મોગલ યુગની કથા છે. એમને બુરો દેવલ નામની નવલકથા લખી છે જેમાં રજપૂત યુગની કથા છે. એમને પ્રેમ ભક્ત કવિ જયદેવ લખ્યું છે જેમાં વૈષ્ણવ સંપ્રદાયની વાત છે. અને એમણે જે કંઈ જૈન કથાનકો લખ્યા એ પણ વ્યાપક માનવતાને પ્રગટ કરતા લખ્યા છે. એમની દિલાવરી, એમનો મિત્ર હતો ગુરુકુળમાં શાહઝરીન, મોટો પઠાણ, ચોકી કરે. એ શાહઝરીન એક દિવસ, એ ખાન હતો, એ શાહઝરીન ખાન એ પોતે આલમ ફાઝલ કહેવાતો. એને આખું કુરાન મોઢે હતું, નમાઝ, જકાત અને રોજાનો પાબંદ હતો. એના ઘેરથી ખત આવ્યો એક અને ગુસ્સે થઈ ગયો. આ બંનેની બહુ મિત્રતા હતી. જય ભીખુને ગઝલનો શોખ ત્યાંથી લાગુ પડેલો. એટલે એક આમ ગુસ્સે થઈ ગયો કે શું થયું, તો કે બે દીકરી ઉપર એની ત્યાં એક દીકરો હતો અને એના દીકરાને એના શાળાએ પેલી બંદૂક જરા જોતા તપાસતા વીંધી નાખ્યો. એટલે શાહઝરીને કહ્યું કે હું આ મારી સાયકલ વેચી નાખું છું, અને વેચી પણ દીધી અને કહ્યું કે હું મારે ગામ જાઉં છું. અને મારે ત્યાં તો નિયમ એવો છે કે મારે તો હું લડી નહીં શકું, કારણ કે મારા ઈમાનમાં એવું લખ્યું છે કે મોત સામે નારાજી પ્રગટ કરવી એ ગુનેગારી છે. આ તો ખુદાએ આપેલી વાત છે, પણ મારા શાળાને તો હું નહીં છોડું. અને એ સમયે જય ભીખુએ કહ્યું કે જો એક કામ કર, તું જા, તારા શાળા પાસે જા, એને ખૂન કરવું એ તો કરજે, પણ એક કામ કરજે કે પહેલાં તારી પત્નીને પૂછજે કે એને મારી નાખો કે ના મારી નાખો. જો તારી પત્ની કહે તો તું ચોક્કસ એને મારી નાખજે. એની પત્નીએ કહ્યું કે ના ના, આ મારો ભાઈ છે, ગમે તેમ દીકરો તો ગયો, આ ભાઈને નથી જવા દેવો. અને ત્યારે એને પોતે કહ્યું કે એના ભાઈને બોલાવ્યો, એને ત્યાં જમવા બેસાડ્યો, પેલી સાયકલ વેચીને ખિસ્સામાં જે પૈસા હતા એ સાયકલને એ પૈસા એ ભાઈને ભેટ આપ્યા. અને થોડે દિવસે એનો કાગળ આવ્યો કે જય ભીખુ, આપ પેશાવરમાં આવો અને તમને પેશાવરના સ્ટેશન ઉપર 25 જવાનો બંદૂકોના બારથી તમારું સ્વાગત કરશે અને મારા ગામમાં દબદબા ભેર તમારી ગાડી કાઢવી છે, એટલે તમે જરૂર આવો. એમનો અંતિમ સંદેશ એમના અવસાન પહેલાં બરાબર 1 મહિના અગાઉ એમને આ ડાયરીમાં પરફેક્ટ, જાણે પોતાનું મૃત્યુ થતું હોય ને લખે ને વ્યક્તિ, એ રીતે લખ્યું છે કે મારા મૃત્યુ વખતે રોકકળ ના કરવી, સ્મશાનમાં ભજન ગાવા, બધું જ. એમણે લખ્યું કે જીવ આ જાય ત્યારે કોઈએ શોક ન કરવો, કાં તો ગંભીરતા ગાયન થવી, કાં એકાદ ભજન કે ધૂન ચલાવવી. શું કરવું પછીના લોકોએ? નિરાધાર અશક્ત ગરીબને ભોજન આપવું, પારેવાને દાણા નાખવા, ગાયને ચાર નાખવી, બને એટલી તીર્થાટન કરવું, અને છેલ્લું વાક્ય એમનું હતું કે સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું, જાતે બળી અને જીવવું. આ વાંચીને, જય ભીખુના અવસાનના સમાચાર વાંચીને એક ગમગુસાર, દુઃખી થયેલો કેદી સાબરમતી જેલમાંથી जय भिक्खू ने ત્યાં પત્ર લખે છે, घर वालों को मेरा आदाब और सलाम। जनाब जय भिक्खू साहब की अचानक मौत की खबर पढ़कर दिल को निहायती अफसोस और मलाल એટલે दुख मलाल हुआ। मरहूम ने अपनी जिंदगी बकौल शायर के એટલે કે કવિના શબ્દોમાં કહીએ તો अजीजी सीखी, गरीबों की हिमायत सीखी, ज़ैर दस्तों की मिसाइल को समझना सीखा, गरीबोનું દુઃખ શીખ્યા, જાણ્યું, એમનો પક્ષ લીધો અને એમને પીડિતોના પ્રશ્નોને સમજવાનું શીખ્યા। हम लोग मांगते बजुए इज़्म कलाम, हम तो इंसान का बेसख्तापन मांगते हैं। अमने कोई पण वस्तुनी आ जगत में जरूर नहीं, मानवीनी निखालस प्रेमाळ भाषा मांगीए छीए। मैं इंसानियत के इस देवता को, पेलो जेलनो कैदी लखे छे, जेना जीवन में जय भिक्खूना लेखो वाँच्या पछी
આ ઈંટ અને ઇમારત દ્વારા બહુ મોટું પરિવર્તન આવ્યું હતું. खिराजे अकीदत, अकीदत એટલે श्रद्धांजलि पेश करते हुए अल्लाह से दुआ करता हूँ कि उनको जन्नत में जगह अता फरमाए और तमाम घर वालों को सब्र करने की तौकीफ अता फरमाए. અને છેલ્લું એનું વાક્ય, એનું નામ હતું એચ બલજી, કેદી હતો, ગમગુસાર થયો હતો સાંભળીને. છેલ્લું એનું વાક્ય, અલ્લાહ મગફરત કરે, અઝલ આઝાદ મર્દ થા. ખુદ ઈશ્વર પર મારી આ લાગણી કબૂલ કરશે કે આ વિરલ પ્રકારનો આઝાદ મર્દ હતો. નમસ્કાર. માન્ય શ્રી કુમારપાળ દેસાઈના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો એમનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. જિંદાદિલ સારસ્વત જય ભીખુ વિશે એમણે વક્તવ્ય આપ્યું ત્યારે આજના પ્રસંગે એમના જન્મદિને એમનું એક પુસ્તક હિન્દીમાં અનુવાદ થયું છે. મૂળે ગુજરાતીમાં સંધ્યાબેન ભટ્ટે લખ્યું હતું અને હિન્દીમાં રજનીકાંત એસ શાહે એમનો અનુવાદ કર્યો છે. આ શુભ પ્રસંગે માન્ય શ્રી રજનીકાંત એસ શાહ સાહેબને વિનંતી કરું, આપ ઉપર આવો અને આ પુસ્તકનું આપણે લોકાર્પણ કરીએ. આપનું સ્વાગત છે સર. આભાર રજનીકાંતભાઈ. આપણે કંઈ વાત કરવી હોય તો પ્રસંગોચિત કંઈક વાત કરવી હોય તો થોડી ક્ષણો માટે આપ વાત કરી શકો છો. સ્વાગત છે આપનું. આદરણીય મંચ, સમાદરણીય પ્રેક્ષાગૃહમાં પધારેલ વિદ્વજનો તથા જય ભીખુ સાહેબના સ્વજનો, ધારાપ્રવાહ વ્યાખ્યાન સાંભળ્યું મેં. પોતાના પિતા માટે જે વાત કરી સાહેબે, ત્યાર પછી મારી હિંમત પસ્ત થઈ ગઈ છે. મારે એટલું જ કહેવું છે કે હું પણ સામાન્ય વ્યક્તિ છું, ગામડાની કોલેજનો વ્યક્તિ છું, ગામડામાં ઉછરેલો વ્યક્તિ છું, પણ મારા પિતાએ મને આ કલમના સંસ્કાર આપેલા. એ જમાનામાં જ્યારે એમની કોઈ આવક નહોતી ત્યારે પણ ચંદ્રકાંત જેવું પુસ્તક વેચાતું મંગાવે સુરતથી અને વાંચે અને એમના મિત્રોને વંચાવે અને મને પણ કહે કે બેટા તું ગ્રેજ્યુએટ થાય પછી તારે વાંચવાનું. તો આવા સંસ્કાર મને મળ્યા. અનુવાદ કરવાની ટેવ નાનપણથી જ પડેલી. મારા એક ગુરુદેવ હતા હાઈસ્કૂલના, શ્રી આર.ડી. રાણા સાહેબ, એમણે મને આ પ્રેરણા આપેલી. આ પુસ્તક જ્યારે મારી પાસે આવ્યું, ખાસ તો મારા ઉપકારી બેન સંધ્યાબેન અને સાથે સામે ગિરિમાબેન બેઠા છે, એમની ભલામણ અને મારી રિક્વેસ્ટ, પણ સાહેબની ઉદારતા જે છે એના માટે હું એટલું કહીશ કે અમદાવાદમાં તો સ્ટાર એમ્બેસેડર, સ્ટાર જેવા કેવા એવા ટ્રાન્સલેટર્સ છે, છતાં પણ એમણે મારી અંદર વિશ્વાસ મૂક્યો અને અનુવાદ કર્યો. એ અનુવાદમાં મેં ફક્ત સરસ્વતીની પ્રાર્થના જ કરી છે કે માં આ મને પરીક્ષામાંથી પાસ કરી દે. અને ઘણી બધી વસ્તુ મને જાણવા મળી અને અંદરથી મારા એક સંસ્કાર પણ ખીલ્યા. સંસારી વ્યક્તિ હોય, સંસારમાં થોડા અસંતોષના તે બધું ચાલતું હોય, પણ ત્યાં મને આ પુસ્તકે, જય ભીખુ સાહેબે મને એક બળ આપેલું છે કે કોઈ ફરિયાદ નહીં કરવાની કોઈના માટે, કશું અપેક્ષા રાખવાની નહીં, અને આપનાર છે તે ભગવાન છે, ભગવાનથી વિશેષ કોઈ કશું આપી નહીં શકે. અને મને એ વાતનો સંતોષ છે મારી જિંદગીના
પ્રીમિયમ યર્સ ચાલે છે, તો મને એક વાતનો સંતોષ છે કે આ પુસ્તકના માધ્યમથી હું જય ભીખુ સાહેબના જે એમની અંતરયાત્રા કરી શક્યો છું, સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કરી શક્યો છું, અને ભગવાન હજી પણ મને વધારે શક્તિ આપે કે હું સારું કામ કરું અનુવાદના ક્ષેત્રે, અને સામે બેઠા જે સાહેબો એ પણ અમને પ્રોત્સાહિત કરે તો વધારે આનંદ થશે. આભાર રજનીકાંતભાઈ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. જય ભીખુનું કથા સાહિત્ય વિશે માન્ય શ્રી સંધ્યાબેન ભટ્ટ વક્તવ્ય આપશે, અને ત્યારબાદ કટાર લેખક જય ભીખુ એના વિશે માનનીય રમેશભાઈ તન્ના વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. તો પૂરા સન્માન સાથે માન્ય શ્રી સંધ્યાબેનને નિમંત્રણ આપું. આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે આપનું. ઓમ કમ્યુનિકેશનના સંચાલક મનીષભાઈ પાઠક શ્વેત, આદરણીય કુમારપાભાઈ દેસાઈ, રમેશભાઈ તન્ના, સામે બેઠા છે એ સૌ સુજ્ઞ સાહિત્યકારો અને સાહિત્ય રસિકો. આજે આપણે ખૂબ સુંદર આ એક કાર્યક્રમ છે કે બાલાભાઈ વીરચંદ દેસાઈ જય ભીખુ એમનો 117મો જન્મદિન આપણે આજે ઉજવી રહ્યા છીએ. મનીષભાઈ, ખરેખર આ એક એવો કાર્યક્રમ છે કે આપણા જે પૂર્વ થઈ ગયેલા આગળની પેઢીના જે લેખક છે એમને યાદ કરવા એ પણ એક સંસ્કારિતાનું કામ છે, અને એ કામ આજે આપણે સૌ કરી રહ્યા છીએ. એનો ખૂબ આનંદ છે. અને સાહેબે એમના પિતાશ્રી વિશે ખૂબ સરસ વાત કહી, અને મારે આભાર પણ એ પ્રગટ કરવાનો છે કે ડૉક્ટર સતીશભાઈ વ્યાસે મારું નામ સૂચવ્યું કુમારપાભાઈને, અને સહેજ પણ મારી ઓળખાણ નહીં, પણ સાહેબે જેમ રજનીભાઈએ કહ્યું એમ જ કહું કે મને કામ સોંપ્યું. એના 3-4 પ્રકરણો મેં લખીને એમને મોકલ્યા, અને એમને મને આગળ જવાનું કહ્યું, અને એ રીતે ગુજરાતી પુસ્તક પણ થયું અને અંગ્રેજી પુસ્તક પણ કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાંથી થયું. તો એ બંને પુસ્તકો થયા. એટલે માટે આ તક લઈ લઉં છું, સાહેબનો આભાર માનું છું. અને ખાસ તો એ પણ કે એ નિમિત્તે, એટલે આમ મને બરાબર યાદ છે સાહેબ કે અમે લોકો જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે મોહનલાલ ચુનીલાલ ધામી એની નવલકથાઓ અમે લોકો વાંચતા નાના હતા ત્યારે સાથે જ જય ભીખુની પણ વાંચતા હતા. એ બધા લેખકો મને બરાબર યાદ છે કે સુરતની કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવનની જે અમારી લાઇબ્રેરી હતી ત્યાં આગળ બધા પુસ્તકો સાથે મૂકેલા હોય, અને જય ભીખુના પુસ્તકો પણ એ વખતે વાંચેલા. અને જે એક રસ પ્રવાહ છે એમાં એવું જકડી રાખે આપણને કે આમ વાચક જે છે એ જરા પણ ખસે નહીં, એ પ્રવાહમાં તણાય અને જુદા જુદા રસની અનુભૂતિ કરે. તો એવા આપણા જય ભીખુ કે જેમનું આયુષ્ય તો 61 વર્ષનું રહ્યું, અને એમાં એમણે 294 પુસ્તકો આપ્યા. એટલે આ એક ખરેખર આશ્ચર્ય કહેવાય. આજની પેઢી તો આ જાણે તો એમને આશ્ચર્ય થાય. જો કે એક આશ્ચર્ય અત્યારે મારી સામે યશવંત મહેતા, યશવંત દાદા બેઠા છે કે તેઓ પણ આપણે જાણીએ છીએ કે પુષ્કળ લખે છે. તો પ્રોલિફિક રાઇટર જેને અંગ્રેજીમાં કહેવાય છે એવા જય ભીખુ એ પ્રોલિફિક રાઇટર રહ્યા. એમણે ઘણું બધું લખ્યું, વિપુલ પ્રમાણમાં લખ્યું, સુરુચિપૂર્ણ લખ્યું, અને શિષ્ટ કહેવાય એ પ્રકારનું સાહિત્ય આપણને આપ્યું. આપણને યાદ રહે કે એ એવો સમય હતો કે જ્યારે ગુણવંતરાય આચાર્ય સાહેબે કહ્યું એમ ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી આ બધાની કલમો પ્રવૃત્ત હતી. તો મેં જોયું કે એ જ વખતે મરાઠી સાહિત્યમાં સાને ગુરુજીની શ્યામચી આઈ એ પણ લગભગ 1935ની આસપાસ પ્રગટ થયેલી. અને આ એક એવો ગાળો હતો કે જ્યારે અંગ્રેજી સાહિત્યની અંદર આ 20મી સદીની શરૂઆતનો ગાળો છે, જ્યારે જય ભીખુ 1935માં એ સમયે એમની પહેલી નવલકથા ભાગ્ય વિધાતા પ્રગટ થઈ. તો એ 20મી સદીની શરૂઆતમાં અંગ્રેજી સાહિત્યમાં આમ જોવા જઈએ તો સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, જેને આંતરચેતના પ્રવાહ કહેવાય, એ ટેકનિક આવી ગયેલી. નવલકથા 19મી સદીમાં ખરેખર થઈ અંગ્રેજી સાહિત્યમાં, ત્યાંથી આપણે ત્યાં આવી. કરણ ગેલો જે છે 1866માં લખાઈ. એટલે એ રીતે જ્યારે જય ભીખુ લખે છે ત્યારે લગભગ 50-60 વર્ષ નવલકથાને થઈ ગયા છે. એટલે નવલકથાનું સ્વરૂપ એ રીતે સ્થિર થયેલું છે. પણ એ સ્થિર થયેલા સ્વરૂપમાં જેને કહેવાય કે લોકભોગ્ય કામ કરવું. અને યાદ રહે કે એ સમયે ફિલ્મો નહોતી,
એ સમયે નાટકો હતા, પરંતુ નવલકથા એ એક એવો પ્રકાર હતો કે જે ઘરે બેસીને તમે વાંચી શકો, સામાન્ય વાચક હોય એને પણ પરવડી શકે એ પ્રકારનું આપણે મનોરંજન તો નહીં કહીએ, પણ એમ છતાં મનને ગમે એવી વાત અથવા તો માણસને એક પ્રકારનો રસ આપે, માણસના જીવનમાં રસનો સંચાર કરે એવી આ નવલકથા. અને એ વખતે આવા લેખકોની ખરેખર આપણને જરૂર હતી અને એ વખતે જય ભીખુએ નવલકથા લખવા માટે પ્રવૃત્ત થયા અને આટલી બધી નવલકથાઓ લખી. એના કારણે પણ આપણે કહી શકીએ કે તેઓ લેખક તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા. બીજી વાત કે નવલકથા લખવા માટેનું જે સાહેબે કહ્યું ને કે એમને આમ છે, એમના જીવન ચરિત્રમાંથી તમે પસાર થાઓ તો ખબર પડે કે નાના હતા ત્યારથી જ એમને વાર્તાઓ વાંચવાનો ખૂબ શોખ હતો. એમના જે પિતરાઈ ભાઈ છે રતિલાલ દેસાઈ, એ રતિલાલ દેસાઈ લખે છે કે બાળપણથી જ એમને કથા વાર્તા વાંચવાનો શોખ હતો. એ વાર્તાની ચોપડી આવે એટલે એ વાંચી જ નાખે, બીજું બધું ભણવાનું કામ પણ બાજુએ મૂકીને વાર્તાની ચોપડી વાંચવામાં એમને રસ હતો. અને ગુરુકુળમાં જ્યારે ભણતા હતા ત્યારે એમણે એક જૈનાચાર્ય શ્રી વિજય ધર્મ સુરીશ્વરજી એનું નાનકડું ચરિત્ર લખેલું. જો આપણને કહે કે લેખક બનવાનો શોખ અથવા લેખક બનવાની અંતઃસ્ફૂર્ણા એ એમને પ્રથમથી જ હતી અને એને કારણે એમણે એક સરસ 20 કે 25 પાનાનું પુસ્તક લખેલું અને એના ઉપર સાહેબે વાત પણ કરી કે ભિક્ષુ સાયલાકર એમ કરીને એવું નામ પણ આપેલું. એટલે આ બતાવે છે કે આગળ જતા એ લખવા તરફ વળશે, એની એક એંધાણી એન્ટિસિપેશન જેને કહેવાય એ પ્રકારની વાત એ યુવાન હતા ત્યારથી એમનામાં જોવા મળતી હતી. બીજી એક એ વસ્તુ પણ છે, મને તો આશ્ચર્ય એ પણ થાય કે 61 વર્ષનું 61 વર્ષનું આયુષ્ય, એમાં આટલી બધી 17 નવલકથાઓ લખી, 22 જેટલા વાર્તા સંગ્રહો લખ્યા, 44 જેટલા બાળ સાહિત્યના પુસ્તકો લખ્યા, 25 થી 27 જેટલા ચરિત્ર સાહિત્યના પુસ્તકો લખ્યા અને પ્રકીર્ણ સાહિત્ય પણ લખ્યું. અને આપણે જાણીએ છીએ કે ઘણી બધી કોલમો, ઈંટ અને ઇમારત, એ ઉપરાંત પણ એમનું લખવાનું કામ પત્રકારત્વ તરીકે ચાલતું જ હતું. કારણ કે એમણે એવું નક્કી કરેલું, એમણે પણ લીધેલું કે મારે અર્થોપાર્જન ઉપર જ, મારું અર્થોપાર્જન કલમથી જ થવું જોઈએ. એટલે કલમજીવી આપણે જેને કહી શકીએ એ પ્રકારના એ લેખક હતા. તો આશ્ચર્યની વાત હવે આવે છે કે એમની જે નવલકથાઓ હતી એ એવી હતી કે જે અભ્યાસ માગી લે, ઇતિહાસનો અભ્યાસ માગી લે, પ્રાગૈતિહાસિક સમયનું. કેટલીક નવલકથાઓ તો સ્થૂલીભદ્ર, ફાગુ ને બધું આવશે, હું જરાક ડિટેલમાં પછી જાઉં છું, તો એનો અભ્યાસ એમણે કર્યો. એટલે આ અને એ ઉપરાંત એમને ઉર્દુ, શાહજરીન ખાન સાથે એમની મૈત્રી હતી એટલે ઉર્દુ પણ વાંચતા હતા. આઈને અકબરીનો પણ એમને વાંચન હતું અને એ બધું એમને નોટ કરવાની એક ટેવ હતી. આપણે જેને કહીએ ને આજે પણ આપણે કહીએ છીએ વિદ્યાર્થીઓને બાલ્યાવસ્થામાં, વિદ્યાર્થી અવસ્થામાં કે સારી વસ્તુઓ જ્યારે આપણે એકવાર નોટ કરી લઈએ છીએ ને ત્યારે આપણી સ્મૃતિમાં એ ચિરંજીવ બની જાય છે. આવો આપણા સૌનો અનુભવ હશે. તો એમણે આ બધી વસ્તુઓ એમને એટલી બધી હસ્તગત હતી અથવા એટલી બધી એમને ફાવતું હતું કે આ બધી વસ્તુ એ સર્જનાત્મક રીતે એને પછી એમની નવલકથાઓમાં કે વાર્તાઓમાં પ્રયોજી શકતા હતા. આ ઉપરાંત એક વાત એ કહું કે એમણે નવલત્રયીઓ પણ આપી, સિરીઝમાં જે ચાલે નવલકથા. એક તો વિક્રમાદિત્ય હેમુ, ભાગ્ય નિર્માણ અને દિલ્હીશ્વર, આ એક નવલત્રયી હતી. બીજું ભગવાન ઋષભદેવ, ભરત બાહુબલી અને ચક્રવર્તી ભરતદેવ, આ એક નવલત્રયી હતી. પ્રેમાવતારના ભાગ 1 અને 2 હતા અને લોખંડી ખાખના ફૂલ ભાગ 1 અને 2 આ પણ હતા. તો તમે વિચાર કરો કે આ સિરીઝમાં જે નવલકથા લખવાની એને માટે પણ એક પ્રવાહિતા જે જોઈએ તો એ બધું બરકરાર એમની નવલકથામાં આપણને જોવા મળે છે. હવે એમણે શરૂઆત કેવી રીતે કરેલી કે જૈન જ્યોતિ નામનું એક સાપ્તાહિક ચાલતું હતું એ વખતે, ધીરજલાલ ટોકરશી શાહના સૌજન્યથી, અને એમાં એમણે તંત્રી જવાબદારી સ્વીકારેલી અને એમને રસ પાંખડીઓ એવી એક કોલમ લખવાની જવાબદારી હતી. પણ આ રસ પાંખડીઓમાં એ કેટલીક વાર વાર્તા પણ લખતા. આપણે આજે પણ કહીએ છીએ કે ઘણીવાર સારા તંત્રી હોય સામયિકના તો એ લેખક ઉગે એ પ્રકારની એક ભૂમિકા, એક બળ પૂરું પાડતો હોય છે. તો અહીંયા આગળ ઉષાકાંત પંડ્યા
જે તંત્રી હતા એમણે એક દિવસ પ્રસ્તાવ મૂક્યો કે તમે રસપાખડીઓમાં આટલી સરસ વાર્તા લખો છો તો તમે નવલકથા લખો તો. એમને પ્રસ્તાવ મૂક્યો અને તરત જ એમના મનમાં એમની બધી પ્રિય નવલકથા સરસ્વતી ચંદ્ર એ એમને યાદ આવી ગઈ. એના બધા પાત્રો સાથે એમનું તાદાત્મ્ય હતું પાત્ર સાથે. પણ સાથે સાથે એમણે એમ પણ વિચાર કર્યો કે મારે કંઈ સરસ્વતી ચંદ્ર જેવી નથી નવલકથા લખવાની, કંઈક જુદું કરવાનું છે. હું કંઈક જુદી દિશામાં જાઉં, હું એવું કંઈક કરું કે એમાં બધા રસ પણ આવે, જુદા જુદા રસ આવે. ખરેખર એમની નવલકથાઓમાં તમને શૃંગાર પણ જોવા મળે અને વીર રસ પણ જોવા મળે, કરુણ રસ પણ જોવા મળે. તો રસ પલટા આવે એ પ્રકારનું હું લખાણ કરું. અને એટલા માટે હવે એ વિચાર કરે છે કે પોતે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે હેમુનું પાત્ર ભજવેલું, અને હેમુનું પાત્ર ભજવતી વખતે એના જે સંવાદો હતા એ બધા એમને બરાબર આમ યાદ આવે છે. અને પછી એ લખવા માટે પ્રવૃત્ત થાય છે અને એક ભાગ્ય વિધાતા નામની નવલકથા, સૌથી પહેલી નવલકથા 1935માં જે પ્રકાશિત થઈ એ ભાગ્ય વિધાતા. એમાં વીર રસ અને શૃંગાર રસની બરાબર જમાવટ છે. અને ભરત મહેતા જે આપણા વિવેચક છે એ જય ભિક્ષુનું ઇતિહાસ દર્શન એમાં એના વિશે લખે છે કે ભાગ્ય વિધાતા પ્રથમ નવલકથા હોવા છતાં એમાં વિકાસ ક્ષમતાના બીજ જોઈ શકાય છે. અકબર, એનો મિત્ર હેમુ અને બહેરામ ખાં, આ ત્રણ પાત્રોની આસપાસ આખી કથા ચાલે છે. હિન્દુ મુસ્લિમ એકતાની ગાંઠ મજબૂત બને એ માટે મુસ્લિમ સ્ત્રી સાથે પરણવાનો હેમુનો સંકલ્પ અહીં છે. કૃતિ આખરે તો નિયતિ કેન્દ્રી છે. સાચો ભાગ્ય વિધાતા ઈશ્વર છે તે તરફ નવલકથા ગતિ કરે છે. જય ભિક્ષુ એનું નામ આપણે જોઈએ ને તો ઘણાને એમ થાય કે જય ભિક્ષુ એટલે કોઈક સાધુ હશે. હા, એમનું નામ આ પ્રકારનું આપણને વિચારવા પ્રેરે એ પ્રકારનું છે. પણ સાહેબે એના પાછળની વાત કહી કે કેમ જય ભિક્ષુ નામ હતું. પણ જય ભિક્ષુ એ જૈન હતા, પરંતુ એમની નવલકથામાં પંથ મુક્તિ, પંડિત સુખલાલજી એમની નવલકથામાં કહ્યું છે કે તેઓ પંથ મુક્ત હતા. એમની નવલકથામાં તમને ક્યાંય, બલકે કેટલી બધી વાતો તો એવી છે કે જૈનના જે એકદમ ચુસ્ત પ્રકારના નિયમો છે તેને માટે એક પ્રકારનું ઔદાર્ય અપનાવવાની એમણે વાત કરેલી. એટલે જેને એમ કહેવાય ને મૂલ્યનિષ્ઠ કે શીલભદ્ર સારસ્વત એવું જ્યારે આપણે કહીએ છીએ એ બિલકુલ એ વસ્તુને ઇંગિત કરે છે કે તેઓ એક વ્યક્તિ તરીકે જેને કહેવાય કે બિલકુલ તટસ્થ, કોઈ પણ પંથ પ્રત્યે વધારે પડતી ભક્તિવાળા કે આ પ્રકારના નહીં, પૂરી સમજણવાળા અને પૂરા સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ એમનું હતું. અને એટલા માટે જ તમે જુઓ કે એમની નવલકથાઓ આપણે જ્યારે વાંચીએ છીએ હંમેશા જ્યારે આપણે કહીએ શીલ તેવી શૈલી એવું આપણે કહીએ છીએ કે સ્ટાઇલ ઇઝ ધ મેન. તો એ શીલ જે છે એ એમની શૈલીમાં આપણને બરાબર દેખાય છે. એમની નવલકથા તમને કદાચ કલાત્મક નહીં લાગે. આજના માપદંડથી જય ભિક્ષુની નવલકથાને આપણે મૂલવવાની નથી. આજની જે નવલકથા છે એ ઘણી બધી આગળ નીકળી ગઈ છે. એમાં ઘણા બધા પ્રયોગો થયા છે, એમાં કલાત્મકતાના નવા આયામો કદાચ સિદ્ધ થયા હોય, પરંતુ જય ભિક્ષુને આપણે એમના સમય પ્રમાણે મૂલવવાના છે. અને ત્યારે આપણે એક ખાસ બીજું લક્ષણ નોંધવું જોઈએ, તે એ છે કે એમણે ઐતિહાસિકતા નંદવાય નહીં તેનું બરાબર ધ્યાન રાખ્યું છે. એમણે ઇતિહાસનો અભ્યાસ કરીને એ રીતે ઇતિહાસને નવલકથામાં પ્રયોજ્યો છે કે જેથી કરીને એ નવલકથામાં ઐતિહાસિકતા ન નંદવાય, હા, અથવા તો ઠેસ ન પહોંચે. અને બીજું એ પણ અહીંયા યાદ રાખવું જોઈએ, હમણાં આપણે હિન્દુ મુસ્લિમની વાત આવી કે 1935, 40, 42 એ સમયમાં જ્યારે એમણે નવલકથાઓ કે વાર્તાઓ લખતા ના ત્યારે આપણને ખબર છે કે 1947માં આપણને આઝાદી મળી. તો એ જે સમય હતો એ કેવો હશે, હા, કેવો આમ જેને એમ કહેવાય ને કે ગોરંભો, વાતાવરણમાં એક પ્રકારનો ગોરંભો હશે. અને એવા સમયમાં એમણે લખવાનું હતું. તો દરેક લેખકને પોતાના સમયના પડકારો હોય છે, ચેલેન્જીસ હોય છે. તો જય ભિક્ષુએ પોતાના સમયને ઓળખીને પોતાના સમયમાં વાચકની લાગણીઓને ઉશ્કેરે નહીં,
પરંતુ તેમને સરાહે અથવા તેમને એક પ્રકારની દિશા મળે એ પ્રકારનું એમણે લેખન કર્યું. 1940માં એમની નવલકથા કામ વિજેતા શ્રી સ્થુલીભદ્ર એ કંઈ છે ઐતિહાસિક અને થોડી પ્રાગૈતિહાસિક એટલા માટે કહી શકાય કારણ કે આ નવલકથા લખવા માટે તેમણે સ્થુલીભદ્ર ફાગુ એનો એ રચનાનો એમણે અભ્યાસ કરેલો અને એના પરથી તેઓ પ્રેરાયેલા. આ જે નવલકથા છે એમાં કોશા અને સ્થુલીભદ્ર, કોશા એ ગણિકા છે. તમે હું આ કોશા અને સ્થુલીભદ્ર કામ વિજેતા સ્થુલીભદ્ર આ નવલકથા છે. આભાર અત્યારે હું સયાજી લાઇબ્રેરીનો પણ માનીશ. નવસારી સયાજી લાઇબ્રેરીમાંથી ઘણા બધા પુસ્તકો હું લઈ આવી અને હું એમાંથી પસાર થઈ. તો આ કોશા અને સ્થુલીભદ્રમાં તમને કોશાનું વર્ણન, સ્થુલીભદ્ર એ બંને વચ્ચેનો સંબંધ, સ્થુલીભદ્ર કઈ રીતે કોશા અને બંને વચ્ચેનો પ્રેમ અને છતાં પણ જ્યારે કોશા અને એક પ્રકારની દિશા આપવાની વાત છે, હું એ ભાગ વાંચું છું. પણ ત્યાર પહેલાં એક બીજી વાત એ પણ કહું કે જય ભીખુની નવલકથામાં બહુ જ સરસ વર્ણન સમૃદ્ધિથી છલકાતા રાજમહાલયોનું આવે, કલા વૈભવયુક્ત રંગશાળાઓ આવે, અત્તરના તેલથી બળતી દીપમાળાઓ, કિંમતી ગાલીચા, કલા વૈભવથી સમૃદ્ધ વેશભૂષા, નૃત્ય કલા, સંગીત, હા આ બધું જ જીવંત થયેલું દેખાય. ઋતુ પ્રમાણે પલટાતી સૌંદર્ય મંડિત જીવન વિધિઓ કે એ યુગના અને સાથે સાથે એટલે એક બાજુ આ છે કલા સંગીત એ પક્ષ પણ છે, તો બીજી બાજુ રાજપુરુષની ખટપટ, ગુપ્તચર નારીઓ, ગુપ્ત માર્ગો, ભોયરાઓ, હા આનું બધું રાજકીય વાતાવરણ પણ છે. એટલે તમે જ્યારે વાંચો ત્યારે તમે ખરેખર એ પ્રદેશમાં પહોંચી જાઓ છો. અત્યારે તો આપણને ખાસ એવો અનુભવ થાય કારણ કે અત્યારે આપણી પાસે આ બધું છે પણ જુદા સ્વરૂપે છે. તો મહત્વની વાત એટલા માટે મેં કહી એ પ્રમાણે કે ભરત મહેતા જે છે ને એ જે આ નવલકથા છે એમાં એને સિદ્ધાર્થની યાદ આવે છે, હરમાન હેસની સિદ્ધાર્થ. એટલે આ સ્થુલીભદ્ર જે છે એ કઈ રીતે ઉપર ઉઠે છે, કઈ રીતે આપણે જેમ કે ઉર્ધ્વીકરણ થાય છે એ પ્રકારની આખી વાત છે. તો એ સ્થુલીભદ્ર જે છે એ ગણિકાગામી બને છે પણ એમાંથી પછી એનું સાધુમાં પરિવર્તન થાય છે. તો આ જે પરિવર્તન છે એ આમ એકદમ ક્રમિક રીતે થાય છે, એમ નથી કે પ્રતિથી રીતે થાય છે. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખરેખર એનો અનુભવ થાય છે. હું બહુ ઝડપથી આ વાંચું માત્ર થોડુંક કહે છે એ જે સ્થુલીભદ્ર છે એ કોશાને કહે છે કે કોશા તું એક રમકડું, તારું જીવન, તારી ધન દોલત, તારું સૌંદર્ય અને તારો આ બુદ્ધિ વૈભવ કેવળ એક રમકડાની માયા. સુંદર હોય ત્યાં સુધી સૌ ચાહે, ઉપાડે, રમાડે, ફેરવે, માથે ચડાવે, પૂજે, પણ એ જૂનું થતા, જીર્ણ થતા, એનો રંગ ઉડી જતા કોઈ સમય પણ ન નિરખે, સૌ તિરસ્કારે, સૌ થૂકે, જીવતું નરક એને માટે ધરતી પણ રચે. કોશા તારું નૃત્ય નાટક અદ્ભુત હતું પણ મેં તો એથી અદ્ભુત આ સંસારનું મહાનાટક નિરખી લીધું છે. કેટલું ભવ્ય, કેટલું રોમાંચકારી. તો કલા અને જીવન, કલા અને સંસાર આ બંનેને જોડતી એવી ઘણી વાતો એની અંદર છે પણ બહુ લંબાણ થાય એ ભય હું એમાં જતી નથી. વિક્રમાદિત્ય હેમુ એ જે નવલકથા છે એની પ્રસ્તાવનામાં તે લખે છે કે જ્યારે હેમુ હું નાનો હતો ત્યારે હેમુના પાત્ર વિશે ઘણું બધું હું જાણતો અને ભજવતો એ પાત્ર, પરંતુ એ નવલકથામાં પણ છેલ્લા જય ભીખુ એક બહુ સરસ વાત એ તારવે છે. એની પ્રસ્તાવનામાં પણ એ લખે છે કે રાજકારણમાં ધર્મનો સદા સગવડીયો ઉપયોગ થયો છે. મિત્રો બીજી એક વસ્તુ કે જ્યારે આપણે એમની પ્રસ્તાવના પણ બધી ખૂબ ખાસી લાંબી છે, એટલે લાંબી એટલે કે એની પૂરેપૂરી પૂર્વ ભૂમિકા એની અંદર અપાયેલી છે. એટલે આપણને એમ થાય કે નવલકથા એની સાથે એમ નહીં કે આમ એની પણ પૂરેપૂરી પૂર્વ ભૂમિકા એમણે આપેલી છે. તો એ કહે છે કે રાજકારણ પક્ષ માગે છે ન કે ધર્મ. આ બધું વાંચીએ ત્યારે આપણને અત્યારના સમય સાથે પણ આપણે તુલના કરવા માટે પ્રેરાઈએ કે દિલ્હીપતિ બનનાર આ નર કેસરીનું સળંગ જીવન દુષ્પ્રાપ્ય છે વગેરે વગેરે. પાણીપતના મેદાનમાં હેમુ અને અકબર એ વચ્ચેનું યુદ્ધ ચિત્રણ પણ છે. તો આખી આ નવલત્રયની વાત છે. બહુ જ લંબાડમાં હું જતી નથી કારણ કે 17 નવલકથાઓ, ઘણી બધી વાર્તા સંગ્રહો, પણ હું બહુ ઝડપથી એમાં જઈશ. હવે આપણે મુખ્ય વાત કરીએ, સાહેબે પણ એ વાત કરી પ્રેમ ભક્ત કવિ જયદેવ આ નવલકથા. હવે આ જે નવલકથા છે ને એના ઉપરથી ગીત ગોવિંદ એક ફિલ્મ પણ બની છે અને આ નવલકથા માટે એમને પ્રેરનાર
કનુ દેસાઈ આપ સૌ જાણતા હશો કે હિન્દી ફિલ્મમાં જે કલા નિર્દેશક કનુ દેસાઈ એ આપણા ગુજરાતી હતા અને જય ભીખુના ખાસ મિત્ર હતા. એમને આવી રીતે રોજનો, હમણાં કહ્યું ને, પણ અમારે રોજનો એમની સાથે બેસવાનો સંબંધ હતો. તો આ જે જયદેવ કે જે 12મી શતાબ્દીમાં થઈ ગયો, એના પછી તો ભક્તિ માર્ગ આવ્યો સાહિત્યની અંદર, અને એ જયદેવ ઉપર ઘણી બધી, એટલે દરેક ભાષાની અંદર જયદેવ ઉપર નવલકથાઓ લખાઈ છે. એટલું જ નહીં, મેથ્યુ આર્નોલ્ડ નામનો જે આપણો અંગ્રેજી સાહિત્યકાર છે, એણે પણ સોંગ ઓફ સોંગ્સ નામનું એક આ રીતે રચના કરી છે. તો આ એક શૃંગાર રસ પ્રધાન કૃતિ છે. એને માટે લેખકે પોતાની કલમને શૃંગાર રસથી તરબોળ કરી છે. ખરેખર આજે આખો શૃંગાર રસનો પાઠ છે ને, એ પણ વાંચવાની બહુ જ મજા આવે છે. પ્રેમ ભક્ત કવિ જયદેવ આ નવલકથામાં. ત્યાર પછી એમની જે રસિકતા છે ને, એ આ નવલકથામાં એકદમ પૂર બહારમાં ખીલી છે. પદ્મા અને જયદેવ એ બંને વચ્ચેનું જે પદ્માવતી, કે જે 15 વર્ષની બાલિકા છે, તો એ કિશોરી તરુણી એને એક પૂજારીને મળી આવે છે અને કેવી રીતે એનો ઉછેર કરે છે, એકદમ નિર્દોષ બાલિકા, એનું આખું વર્ણન, અને પછી જયદેવની સાથે એનો પ્રેમ, આ બધા દ્રશ્યો ખૂબ જ સુંદર છે. અને સાહેબે કેટલીક પંક્તિઓ વાંચી, એવી રીતે બધું પંક્તિઓ વાંચી બતાવું તો એમાં, અને આ જે નવલકથા છે ને, એમાં પહેલા ગીત ગોવિંદ પણ મૂક્યું છે એમણે સંસ્કૃતમાં આ નવલકથામાં. આ 1945ની આવૃત્તિ છે. એમાં પહેલા એનું જયદેવનું ગીત ગોવિંદ આખું સંસ્કૃતમાં કાવ્ય છે, અને પછી નવલકથા છે. તો એ વાંચવાની પણ આપણને ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત એમનો જૈન દર્શનનો તો ગહન અભ્યાસ હતો. એના ઉપરથી પેલી નવલત્રયી થઈ કે ભગવાન ઋષભદેવ, ભરત બાહુબલી અને ચક્રવર્તી ભરતદેવ. હવે તમે વિચાર કરો બીજું કે આ નવલકથા લખતી વખતે એ પડકાર હતો કે જૈન સમાજ જે હોય એને તો આ બધું ખબર હોય, તો એમને એવું ના થવું જોઈએ, એમને વાંધો ના પડવો જોઈએ. તમે જો આજે આ પ્રશ્ન આજે પણ ત્યાંનો ત્યાં જ છે કે એ સંપ્રદાય કોઈ હોય એને એ નવલકથા વાંચતી વખતે વાંધો ના પડે, અને તેની સાથે જ એક પોતાનો મત રજૂ કરવાનો એ પણ એક કામ હતું. તો એ કામ પણ એમણે બહુ જ સરસ રીતે નિભાવ્યું છે. અને આ નવલકથામાં આદિયુગનું સંવેદન છે એ ગદ્યને પદ્યની કોટીએ પહોંચાડે છે. આ નવલકથા ત્રયી જ્યારે લખતા હતા ત્યારે તો આર્થિક સંકળામણમાંથી પસાર થતા. યાદ રહે મિત્રો કે આ બધા પ્રકારના દ્રશ્યો લખતા હોય, વર્ણન કરતા હોય, સંસારના જે બધા રોજબરોજની સમસ્યાઓ હોય તો એમને પણ ડરતી જ હોય, અને છતાં પણ એમણે આ જે ભૂમિકા છે એ આટલી સરસ રીતે નિભાવી એ આપણને ખરેખર સલામ કરવા માટે પ્રેરે. અને આ નવલકથા એમણે અર્પણ કરી. એમણે દરેક અર્પણ પણ બહુ રસપ્રદ છે. એક સાહેબે કહ્યું પેલા મગન બિલાડીને, આ એક નવલકથા છે ગીત ગોવિંદ, એમણે કસ્તુરભાઈ લાલભાઈને અર્પણ કરી. અને એ વખતે તેઓ કસ્તુરભાઈ લાલભાઈને ઓળખતા નહોતા, પણ એમની કલાપ્રિયતાથી તેઓ પરિચિત હતા, અને એ કલાપ્રિય હતા એટલા માટે જ આ કલાત્મક નવલકથા છે એ એમને અર્પણ કરી. તો આજથી 2500 વર્ષ પહેલાનો ઇતિહાસ, મેં કીધું ને કેટલીક પ્રાગૈતિહાસિક, તો એની નવલકથા છે મત્સ્ય ગલાગલ. એનો અર્થ થાય માત્સી ન્યાય, એટલે કે સબળ દ્વારા નિર્બળની સતામણી, અને એ સર્જનનું નિમિત્ત હિરોશીમા અને નાગાસાકી પર એટમ બોમ્બની ઘટના. હા, નવલકથાકાર પોતાના સમયથી પ્રભાવિત થતો હોય છે, તો હિરોશીમા અને નાગાસાકી ઉપર જે બોમ્બ મારો થયો એના પછી એમણે આ નવલકથા લખી. બુરો દેવળ નામની નવલકથા છે. એમાં એમણે માનવીની ભલાઈ અને બુરાઈ એ બંનેનું દર્શન આપ્યું છે. નરકેસરી નામની નવલકથામાં મહારાજા શ્રેણિક બિંબિસાર કથાનાયક છે, અને તેના જ અનુસંધાનમાં આ નવલકથા આગળ વધે છે. અને પછી જ્યારે નાટક લખે છે ત્યારે આ નવલકથાનું જ નાટક પણ નરકેસરી નામનું એમનું નાટક પણ છે. એમણે 7 નાટકો લખ્યા છે, પાછળથી આવશે. શત્રુ કે અજાત શત્રુ, એમાં ઈસવીસન પૂર્વે 6ઠી સદીના પ્રજાતંત્ર અને રાજ્યતંત્ર વચ્ચેનો સંઘર્ષ છે. વૈશાલીના ગણતંત્ર અને મગધના રાજ્યતંત્રની રાજકીય સંઘર્ષ કથા સાથે અર્વાચીન સંદર્ભ પણ એમણે કુશળતાથી ઉપસાવી આપ્યો છે. બે વસ્તુને જોડતા હતા, આગળનો સમય, અત્યારનો સમય.
બીજી એક નવલકથા દાસી જન્મ જન્મની સાથી જન્મ જન્મના એ સામાજિક નવલકથા છે જે શોષિત નારી જીવનના પ્રશ્નોને ચર્ચે છે. તો આ સાથે મિત્રો કહી દઉં કે જ્યારે તેઓ વાર્તાઓ લખે છે, નવલકથાઓ લખે છે, એમની એક સતત નિસ્બત નારી માટે રહી છે અને એવો બહુ દ્રઢ એમની ખરેખર હું એવું માનું છું આજે પણ સાહેબ કે એમની માન્યતા એકદમ બરાબર હતી કે સ્ત્રીનું શોષણ એટલે કમાતી હોય કે નહીં કમાતી હોય, એ ગરીબ હોય, મધ્યમ વર્ગની હોય કે કોઈ પણ વર્ગની હોય, જેમ કહેવાય કે પરણેલી હોય કે નહીં પરણેલી હોય, ત્યક્તા હોય, કોઈ પણ સંજોગોમાં જેને કહે છે કે નારીનું શોષણ એ એમણે જુદી જુદી વાર્તાઓમાં એમણે એને ચિતર્યું છે અને એમના જીવનમાં પણ. એટલે આગળ એક એવી રીતે પ્રસંગ છે જ કે આ પ્રકારની એટલે આ પ્રકારના જ્યારે પણ એમની સામે ઘટનાઓ આવતી હતી ત્યારે તેમણે તે વખતે સહયોગ કર્યો છે. શિક્ષિત કે અશિક્ષિત, યસ, નારી શિક્ષિત હોય કે અશિક્ષિત, આ બધા માટેની શોષણની વાત છે. અને એમની જે વાર્તાઓ છે એમાં ચોથા ભાગની વાર્તાઓમાં નારી વિષયક, નારી એ કેન્દ્રમાં છે. તો આ પ્રકારની વાર્તાઓ એમણે લખી છે. આ ઉપરાંત મહર્ષિ મેતારજ ચરિત્ર સાહિત્યની જો ચરિત્ર સાહિત્ય ખાસું એવું એમણે ખેડ્યું છે. એકદમ શરૂઆત જ એમણે ચરિત્ર સાહિત્યથી કરેલી. મને કાયમ યોગેશભાઈ યાદ આવે કે એમ કે તમારે વાર્તા કે નવલકથા લખવી હોય તો ચરિત્ર લખો પહેલા. એ એક એની શું કહેવાય એક એક્સરસાઇઝ છે એના માટેનું કે એ તમે સારી રીતે કરી શકો તો કદાચ તમે વાર્તા તરફ ગતિ કરી શકો. તો આપણે જય ભીખુમાં જોઈએ છે કે ચરિત્ર, વાર્તા, નવલકથા, બાળ સાહિત્ય, નાટક અને સંપાદન. તો એમે જે ચરિત્ર છે એમાં એમણે શ્રી કૃષ્ણ અને મહારથી બલરામના જીવનની કથા પણ છે. નવલકથામાં લોખંડી ખાખના ફૂલો છે, બહુ જ પ્રચલિત છે આ નવલકથા. હા, અને લગભગ બધી લાઇબ્રેરીઓમાં સાહેબ લોખંડી ખાખના ફૂલ મને મળે. બીજી બધી નવલકથાઓ કદાચ મળે કે ન મળે, પણ એ તો મળે જ. તો આ નવલકથાની અંદર એમાં 2000 વર્ષ પહેલાના સમયનો કથા વિષય છે અને જેમાં એક સિંહ પુરુષ ધર્માચાર્ય છે જેમણે એક અમાનુષી દુરાચારી રાજવીના અન્યાય અને અત્યાચારને દૂર કરીને ધર્મની પુનઃસ્થાપના કરી હતી. અને આ શીર્ષકનો લોખંડી ખાખના ફૂલ એટલે એનો અર્થ એ છે કે સિંહ પુરુષની લોખંડી મનોબળવાળી જીવન આહુતિમાંથી જે ખાખ એટલે કે ખાતર સર્જાય એમાંથી જ નવ સ્વાતંત્ર્યના પુષ્પો પ્રગટ થઈ શકે. તો આ પ્રકારનું એનું જે વિષય વસ્તુ છે એ છે. 1944માં આપણે વાર્તા તરફ આવીએ તો ઉપવન નામનો એમનો પ્રથમ વાર્તા સંગ્રહ પ્રગટ થયો અને એમાં એમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશથી માંડીને ગાંધીજી, ગોખલે કે ગજાનંદ સુધીના પુરુષોના જીવન ઇતિહાસના કોઈ અપ્રગટ ભાવને એમણે વાર્તારૂપ આપ્યું છે. પારકાગરની લક્ષ્મીમાં નારીલક્ષી વાર્તાઓ છે. વીર ધર્મની વાતો એના 4 ભાગો છે. એમાં જૈન ધર્મના કથાંશની વાર્તાઓ છે. ટૂંકમાં ધર્મ, ઇતિહાસ અને સમાજ આ 3 જે વસ્તુ છે એમાંથી એમણે વિષય વસ્તુ ઉઠાવ્યું છે અને પછી એમણે પોતાની રીતે એનું લેખન કર્યું છે. એમણે રાષ્ટ્રપ્રેમની વાર્તાઓ પણ લખી છે અને માદરે વતન નામનો એમનો જ્યારે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ થતો હતો એ વખતે જ સમાચાર આવ્યા કે કોમી રમખાણો થયા છે અને કલકત્તાની અંદર ને નોઆખલીમાં એ વખતે બહુ જ તંગ પરિસ્થિતિ હતી અને ત્યારે તેમણે આ માદરે વતનમાં વતન વિશેની વાર્તાઓ લખી છે. આ ઉપરાંત પારકાગરની લક્ષ્મી, અંગના, કંચન અને કામિની જેવા આ બધા સંગ્રહો એવા છે કે આખા સંગ્રહોમાં નારી જીવનની જ વાત એની અંદર છે. હું એક વસ્તુ ખાસ એક ઋણ સ્વીકાર એ પણ કરીશ કે નટુભાઈ ઠક્કર એમણે જય ભીખુ ઉપર PhD કરેલું અને પ્રફુલ્લ રાવલે પણ એક પુસ્તક લખેલું છે જય ભીખુ ઉપર. એ ઉપરાંત વર્ષા અડાલજાએ પણ એક સંપાદન કરેલું, ભરત મહેતાએ પણ એક સંપાદન કરેલું અને આ બધા જ સંપાદનોમાં આપણને જય ભીખુની નવલકથાઓ વિશે ઘણું બધું જાણવા મળે છે. તો એમનો ખાસ ઋણ સ્વીકાર કરું. 1955માં તેઓ 5 નાટકોનું એક ઝુમખું આપે છે. આ 5 નાટકો કયા? રસિયો વાલમ, પતિત પાવન, બહુરૂપી, પન્નાદાઈ અને નરકેસરી. અને આ ઉપરાંત બીજું નાટક છે ગીત ગોવિંદો ગાયક, આ ધૂળ આ માટી,
આ રીતે 7 નાટકો તેઓ આપે છે અને ગીત ગોવિંદનો નાયક એને તો જયશંકર સુંદરી જેવા સિદ્ધહસ્ત કલાકારના દિગ્દર્શનનો લાભ પણ મળેલો છે. હા, આપણે એમનું જીવન ચરિત્ર વાંચીએ ને, સાહેબે લખ્યું છે જીવતરની વાટે અક્ષરના દીવા, ત્યારે આપણને આ જે બધા છે ને, દુલાભાઈ કાગ, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, હવે ઘણા બધા સાહિત્યકારો એની સાથેની પળો, એટલે પળો નહીં કહેવાય, આખો સમય જ, માત્ર નાની નાની ક્ષણો નહીં, આખો સમય એટલો સરસ જીવંત થયેલો અનુભવાય છે અને મજા પડે છે આપણને કે એ સમયના સાહિત્યકારો, એમની વચ્ચેના સંબંધો, આ બધું આપણને ખૂબ આનંદ આપે એ પ્રકારનું છે. અને તેઓ નાટ્યક્ષમ વસ્તુની પસંદગી કરતા અને એટલા માટે એમના નાટકોને સફળતા મળી. બાળ સાહિત્યની વાત કરું તો એટલા બધા ટાઇટલ છે બાળ સાહિત્યના. યશવંતદાદાને તો આ બધું ખબર જ હશે. હું બધા અહીંયા ઘણા એવા લોકો છે કે જેમને આ બધું ઘણું ખબર હશે. હું તો માત્ર મારો અભ્યાસ જ રજૂ કરું છું. તો બાળ સાહિત્ય અને કિશોર સાહિત્યના સર્જન માટે જરૂરી અભિગમ અને સર્જનાત્મકતા આપણને એમનામાં જોવા મળે છે. દિલના દીવા નામનું એક પુસ્તક બાળ સાહિત્યનું એવું હતું કે એને 3 પારિતોષિકો મળ્યા. ભારત સરકારનું પારિતોષિક મળ્યું, બાળ સાહિત્યનું મળ્યું અને ત્યાર પછી એને અંગ્રેજીમાં એનો અનુવાદ થયો તો તેને પણ પારિતોષિક મળ્યું. એમના કેટલા બધા શીર્ષકો એકદમ મજા પડે એવા છે. બકરીબાઈની જે, હા, નાનો પણ રાઈનો દાણો, હા, ગરુડજીના કાકા, હા, આવા બાળકોને મજા પડે એ પ્રકારના શીર્ષકો એમના છે. મેં જ્યારે આ પુસ્તક લખ્યું ત્યારે કેટલા બધા તો શીર્ષકો અને એ શીર્ષકો વાંચવાની પણ આપણને ખૂબ મજા પડે. એમણે જે જીવન ચરિત્રો લખ્યા છે એમાં પણ વિલાયતી ફૂલો, જો એમની રેન્જ છે ને બહુ વિશાળ હતી. એ કઈ રીતે કે એક બાજુ તમે જુઓ કે અકબર પણ હોય અને એક બાજુ એની બેસન્ટ પણ છે. એની બેસન્ટનું જીવન ચરિત્ર પણ, અને જીવન ચરિત્ર એટલે એવું નહીં કે આખું 4-5 પાનાનું હોય અને એમાં પહેલા એક સ્ત્રી તરીકે આમ આ પ્રકારની એક અંગ્રેજી યુવતી હતી, પછી એના સંઘર્ષોની વાત આવે અને છેલ્લી લીટીમાં લખ્યું હોય કે એ એની બેસન્ટ એમ લખ્યું હોય. એ રીતે ટોલ્સ્ટોય, આ વિલાયતી ફૂલો પણ મેં આખી વાંચી છે અને એમાં વિલાયતી ફૂલો એ બધા જ જે ચરિત્રો છે. તો તમે જુઓ કે હવે આ મોટા ચરિત્રો હોય એને જ્યારે સંક્ષિપ્તમાં રજૂ કરવાના હોય, હા, તો એક હથોટી માગી લે, હા, અને એ આખો પૂરેપૂરું આત્મસાત કર્યું હોય તો જ તમે એને સંક્ષિપ્ત કરી શકો. તો આ વાત આપણને જય ભીખુમાં જોવા મળે છે. અને તેમની જે નીતિ કથાઓ છે એમાં પણ હિન્દુ, બૌદ્ધ, જૈન કે મુસ્લિમ, આ તમામ શાસ્ત્રો, તમામ જે ધર્મો છે એના શાસ્ત્રોનું એક પ્રમાણ આપણને જોવા મળે છે. અને એટલા માટે જ તમે જુઓ કે જય ભીખુ એ તે સમયે વંચાયા, આજે પણ વંચાય છે અને આજે ખૂબ આનંદની વાત છે. અમે આગળ આપણે આ રીતે, મને બરાબર યાદ છે કે મનીષભાઈએ ઓમ કમ્યુનિકેશનમાં વિનોદિની નીલકંઠનો 114મો જન્મદિન ઉજવેલો અને ત્યારે પણ હું આવીને મને બહુ જ મજા પડેલી. અને ખરેખર કોઈ વાર તો આપણને એમ થાય એ જૂના સમયની અંદર જતા રહેવાની, એ વાંચવાની આપણને ખૂબ આનંદ આવે છે. અને આજે એવો જ આનંદ આપવા માટે આ કાર્યક્રમ એક નિમિત્ત બન્યો અને આપણને સૌને પ્રેરે છે. અને આ બોલવાની મને તક આપી. ઘણું બધું કહેવાયું છે, ઘણું બધું નથી પણ કહેવાયું, પરંતુ ખૂબ ખૂબ આભાર માનીને વિરમું છું. અસ્તુ. આદરણીય ગુરુજી કુમારપાળ દેસાઈ, સંધ્યાબહેન, બોરીસાગર સાહેબ, પરિષદના પ્રમુખ હર્ષદભાઈ, યોગેશભાઈ, સતીશભાઈ, તિમંત, દલપતભાઈ, કેટલા બધા મહાનુભાવો બેઠા છે. એની સામે આજે હું જ્યારે જય ભીખુના પત્રકારત્વ વિશે બોલવા ઊભો થયો છું ત્યારે મારી છાતી થોડી વધી રહી છે. મારી છાતી આજે ફૂલી રહી છે. સાબરમતીના કિનારે ઊભો છું અને મારી સામે 202 વર્ષનું ગુજરાતી અખબારી પત્રકારત્વ છે. મને ફરનુજી મરઝવાન યાદ આવે છે, મને કરસનદાસ મૂળજી અને નર્મદનું પણ સ્મરણ થાય છે. મહાત્મા ગાંધી, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, હસમુખ ગાંધી, આ બધા પૂર્વસૂરીઓને જ્યારે હું જોઈ રહ્યો છું ત્યારે એમાં એ જ પંગતમાં જય ભીખુ પણ માનભેર, અદબભેર બેઠા છે. જય ભીખુનું પત્રકારત્વ, એના વિશે મારે વાત કરવાની છે. ત્યારે
હું શરૂઆતમાં જ તેમના મિત્ર ડૉક્ટર ધીરુભાઈ ઠાકરને યાદ કરીશ. એમણે એમના વિશે લખ્યું છે, પોતાના મિત્ર જય ભીખુ વિશે લખ્યું છે. એમાં એમણે નોંધ્યું છે કે ટી.એસ. એલિયટ એવું કહે છે કે કોઈ પણ કલાકૃતિ કેટલી મહાન છે એ તમારે જોવું હોય તો કલાની દ્રષ્ટિએ એની ચકાસણી કરો, પરંતુ કોઈ કૃતિ કેટલી મહાન છે એ તમારે જોવું હોય તો એને જીવન ભાવનાની દ્રષ્ટિએ મૂલવો. તો જીવન ભાવના, કલા અને જીવન, જય ભીખુના સાહિત્ય ઉપર નજર કરીએ છીએ ત્યારે આપણને એમ થાય કે કલાની રીતે મૂલવણી કરીએ. અલબત્ત પત્રકારત્વમાં પણ કલા તો છે જ એમના. એમણે જે કુલ બધું મળીને લખ્યું છે એમાં 50% હિસ્સો પત્રકારત્વનો છે. તો એમણે જે પોતાના શબ્દ દ્વારા સંવેદના અને કરુણાને સમાજ સુધી પહોંચાડી, એને હું જય ભીખુના સર્જનનો સૌથી મોટો ગુણ માનું છું. કોઈ પણ સર્જકનું, પછી એ લેખક હોય, કવિ હોય, નાટ્યકાર હોય, અભિનેતા હોય, સંગીતકાર હોય, શિલ્પી હોય, એનું મૂળ કામ શું હોય છે? એનું મૂળ કામ હોય છે આ વિશ્વને વધારે સુંદર રીતે જીવી શકાય એવું બનાવવાનું. અને એ ક્યારે બને છે? એ ત્યારે જ બને છે જ્યારે સંવેદના પૂરતી હોય. જ્યારે સમાજમાં સંવેદના ખૂટે છે ત્યારે જ વેદના વધે છે. એટલે કોઈ પણ સર્જકનું મૂળ કામ તો સંવેદનાનું સંવર્ધન કરવાનું છે. જય ભીખુએ જે પણ લખ્યું, પત્રકારત્વના માધ્યમથી લખ્યું કે સાહિત્યના માધ્યમથી લખ્યું, મને લાગે છે કે તેમનો શબ્દ કાયમ સંવેદનાનું અજવાળું લઈને વાચકો સુધી પહોંચતો હતો. હું એમ પણ કહું કે એમના પત્રકારત્વમાંથી સંવેદનાના ફુવારાઓ ફૂટે છે. અને સહેજ ઉપર જઈએ છીએ તો એમના સાહિત્યમાંથી આપણને કરુણાનો સ્પર્શ થાય છે. સંવેદનાથી સહેજ આગળ જઈએ છીએ ત્યારે કરુણા આવે છે. અને કોઈ પણ સર્જક, એની મથામણ તો આ જ હોવી જોઈએ કે એ જે જનસમૂહ છે એ જનસમૂહને ઉપર ઉઠાવે, એની સંવેદનાને, એની કરુણાને એવી કંઈક ચિનગારી ચાપે કે એ પોતાના જીવનને સુંદર રીતે જીવી શકે. અને એ કામ જય ભીખુએ પોતાના શબ્દો દ્વારા કર્યું હતું. જય ભીખુ, તમે જુઓ કે 202 વર્ષના ગુજરાતી અખબારી પત્રકારત્વમાં કોઈ એક કોલમ ચિરંજીવી બની હોય. કેટલી બધી કોલમો લખાઈ હશે, કોલમોનો અપાર, હજારો કોલમો લખાઈ હશે, પણ એક કોલમ કે જેણે રાષ્ટ્રીય વિક્રમ કર્યો હોય, આખા ભારતમાં ઈંટ અને ઇમારતનો રાષ્ટ્રીય વિક્રમ છે. એકવાર શરૂ થયા પછી અવિરત ચાલુ હોય એ આ જૂન મહિનો ચાલી રહ્યો છે, જૂન 2024 ચાલી રહ્યું છે. અને આ જૂન 2024ના પહેલા ગુરુવારે આ કોલમે 70 વર્ષ પૂરા કર્યા છે અને 71મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ વિક્રમ છે. એની થોડી વધારે વિગત હું અંદર લખી લાવ્યો છું, એ તમને કહેવાનો છું. દલપત ભટિયારે હમણાં જ કુમારપાળ દેસાઈ વિશે એક ગ્રંથ પ્રકાશિત થયો, શબ્દ અને શ્રુત. એનું મથાળું ખૂબ સરસ આપ્યું છે. આખી ઈંટ અને અડીખમ ઇમારત. આખી ઈંટ અને અડીખમ ઇમારત. તમે જુઓ કે જય ભીખુની જે કોલમ એક આમ ચિરંજીવી બની રહી છે, હજી પણ ચાલુ છે અને વિક્રમો સર્જી રહી છે. એ કોલમનું નામ ઈંટ અને ઇમારત છે. ઇમારત મહત્વની છે, સોહામણી હોવી જોઈએ, આપણને કામ આવે એવી પણ હોવી જોઈએ, રળિયામણી પણ હોવી જોઈએ. પણ આપણે જ્યારે ઇમારતની શોભાને જોતા હોઈએ છીએ ત્યારે આપણે ઈંટ જોવાની હોય છે. અને ઈંટનો મહિમા અનિલ ચાવડા પણ યાદ આવે કે માટીએ સંપ કર્યો ત્યારે ઈંટ બની. તો આ સંપ છે, આ માટીની વાત છે. ઈંટનો સંબંધ માટી સાથે છે, ઈંટનો સંબંધ સંપ સાથે છે. એ ઈંટો ભેગી થાય છે, એમાંથી એક ઇમારત બને છે. તો આ જે એક દ્રષ્ટિ છે, આ એક જીવનનો અર્થ અને મર્મ છે, એ કોલમના નામમાં પણ છે.
અને એમાં જે સામગ્રી પીરસવામાં આવી છે એની તો થોડીક વાત હું તમારી સાથે કરવાનો જ છું. હું જ્યોતિન્દ્ર દવેને પણ યાદ કરું. જય ભિક્ષુ આ નામ તમે જુઓ કે સર્જકોના નામ યોગેશભાઈ ઉપનામ તરીકે લોકપ્રિય થાય, સર્જકોના, કવિઓના, ઉષ્ણસ કહીએ આપણે, પણ એક આવું કોલમ લેખકનું કોલમ ઉપરથી જય ભિક્ષુ એવું નામ આટલું બધું પોપ્યુલર થાય, આટલું બધું લોકપ્રિય થાય, અને તો હું તો એમ કહું કે હૃદયસ્થ થાય, હૃદયમાં પહોંચી જાય, એ બહુ મોટી ઘટના છે. એકવાર જ્યોતિન્દ્ર દવે હાસ્ય લેખક, એમણે જય ભિક્ષુનો પરિચય આપતા એમ કહ્યું હતું, બહુ સરસ વાત કરી હતી કે અર્ધ નારેશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈના નામમાં બાળા અને ભાઈ એવો સમન્વય સધાયો છે. બાલાભાઈ તો એમાં બાળા અને ભાઈનો એવો સમન્વય સધાયો છે કે તેમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું, તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો. એક ડગલું આગળ વધીને રખેને પોતાની પત્નીને ખોટું લાગે માટે તેમણે ધારણ કરેલ તખલ્લુસ જય ભિક્ષુમાં પોતાના પત્ની જયાબેન ને આગળ રાખ્યા અને પોતાનું નાનપણનું નામ ભીખાલાલ એ બે ભેગા કરીને જય ભિક્ષુ બનાવી દીધા. તો જય ભિક્ષુમાં તો જયાબેન છે અને જય ભિક્ષુ પણ છે, એટલે કે બાલાભાઈ પણ છે, પરંતુ એ પણ યાદ રાખવું જોઈએ કે બાલાભાઈમાં પણ અર્ધનારીશ્વરનો ભાવ છે. અને જ્યોતિન્દ્ર દવે અને મારી સામે અત્યારે જે રતિલાલ બોરીસાગર બેઠા છે તે પણ ભલે ખ્યાત થયા હોય હાસ્ય લેખકો તરીકે, પણ એ બંનેની જીવનની ફિલોસોફી, જીવનની એમની સમજણ એ આખો જુદો વિષય છે. એમાં એમનું એક બહુ મોટું આધિપત્ય છે. તો જ્યોતિન્દ્ર દવે જ્યારે કોઈ પણ વાત કરે છે ત્યારે એને જરા ગહન રીતે પણ વિચારવાનું આપણને ગમે કે એ હસાવા ખાતર હસાવતા નથી, પણ જે અર્ધનારેશ્વર સ્વરૂપની ચર્ચા કરે છે જ્યોતિન્દ્ર દવે, એમાં પણ એક મર્મ પડેલો છે એવું એક અભ્યાસી તરીકે મને લાગે છે. જય ભિક્ષુ કલમના ખોળે માથું મૂકીને જીવનારો માણસ હતો. જય ભિક્ષુએ પોતાના સમયમાં જે વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન કર્યું તેમાં પત્રકારત્વનું જે કર્મ હતું એનો પણ પરિપાક હતો. એવું કહેવાય છે કે પત્રકારત્વ છે એ કાચી સામગ્રી હોય છે, ઇતિહાસની પણ અને સાહિત્યની પણ. તો એમણે જે પત્રકારત્વ કર્યું એ પત્રકારત્વની જે સામગ્રી હતી એ સામગ્રીનો લાભ સર્જક સાહિત્યકાર જય ભિક્ષુને પૂરેપૂરો મળ્યો છે. નટુભાઈ ઠક્કર કે જેમના ઉપર એમણે મહાનિબંધ લખીને પીએચડીની ઉપાધિ મેળવી હતી, એમણે એવું નોંધ્યું છે કે જો જય ભિક્ષુ કોલમ લેખક તરીકે લખતા ન થયા હોત તો તેમની પાસેથી કદાચ આટલું વિપુલ સાહિત્ય આપણને ન મળ્યું હોત. અને વાત સાચી પણ છે. કથા લેખક તરીકે સતત લખવું પડે, અનેક વિષયોની તૈયારી કરવી પડે, અને તેને કારણે તમે વધારે ને વધારે લખતા થાવ છો. જય ભિક્ષુની વિશેષતા એ હતી કે એકરૂપતાને બદલે તેઓ વિવિધતા લઈ આવ્યા હતા. વાર્તાઓ, પ્રસંગકથાઓ, જીવન ચરિત્રો, રેખાચિત્રો, આ બધું એમણે જે લખ્યું અને એમની કોલમોમાં જે રીતે ધીમે ધીમે આવતું ગયું અને પછી તો એ એક સર્જક તરીકે પણ પંકાયા. સંધ્યાબેન, તમે બહુ સાચી જ વાત કરી શીલ અને શૈલીની. શૈલી શબ્દ શીલ શબ્દ ઉપરથી આવ્યો છે અને શીલ એટલે ચારિત્ર. લેખકની શૈલી એના ચારિત્રનું બયાન કરે છે. જ્યારે આપણે કોઈ પણ લેખકને વાંચતા હોઈએ છીએ ત્યારે જાણે કે એના ચારિત્રનું પ્રમાણપત્ર અથવા તો ચારિત્રનો રિપોર્ટ વાંચતા હોઈએ છીએ. જય ભિક્ષુ જેવા હતા તેવું જ લખતા હતા. આ એક બહુ મોટા એમના અભ્યાસીએ લખ્યું છે કે એ કેવું લખતા હતા, એ જેવા હતા તેવું જ લખતા હતા. આ બહુ જ મહત્વનું છે. તમે જેવું જીવો છો એવું લખી શકો છો, તમે જેવું માનો છો એવું લખી શકો છો, જેવું તમારા હૃદયમાં છે એવું તમારા સર્જનમાં છે, અને જેવું તમારા સર્જનમાં છે એવું તમારા જીવનમાં છે. આ કસોટીમાંથી જે પાર પડે એ સાચો શીલકાર,
અને જય ભિક્ષુ અતિશયોક્તિ વગર કહેવું પડે કે એમાંથી એ પાર પડેલા હતા. એ જેવું અનુભવતા, જેવું જોતા, એવું લખતા. એમનો લોક સંપર્ક બહુ જ બહોળો હતો. 4 દિવાલોના ખંડમાં બેસીને લખનારો એ માણસ નહોતો. એ સતત લોકોની વચ્ચે રહેતો હતો. એ શબ્દના સાધક હતા. અને એમની જે શૈલી હતી એ રંગદર્શી શૈલી હતી. જય ભિક્ષુએ પોતાની આગવી શૈલીનું સર્જન કર્યું હતું અને તેને કારણે એ વધારે ઝડપથી વાચકો સુધી પહોંચી ગયા હતા. કારણ કે એમની શૈલીમાં એ જે સંવેદના હતી, જે લોકોની ભાવનાઓને સમજી શકતા હતા, સહજ રીતે એ ભાવનાઓને તે એટલી સારી રીતે વ્યક્ત કરી શકતા હતા કે એમની કોલમો અને એમની કૃતિઓ બંને હૃદયસ્પર્શી બનતા હતા. અને તેથી જ ધીમે ધીમે તેઓ પ્રસિદ્ધિ પામતા ગયા. સતત ફરતા પણ હતા. પ્રવાસો કરવા, સંમેલનોમાં ભાગ લેવો, પરિષદોમાં, મિલન મેળાઓમાં, અને પછી એના વિશે લખવું. રવિન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ સરસ કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિનો સૌથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક હોય તો એ પ્રકૃતિ છે. મને એવું લાગે છે જય ભિક્ષુનું એક સર્જક તરીકે જે કાઠું ઘડાયું છે એમાં પૂર્વજન્મના સંચિત થયેલા ભાવનાઓ તો હોવી જ જોઈએ, એ તો હશે જ. પણ એમનો એક એવો પરિવાર કે જે પરિવારમાં એક આભિજાત્ય હતું, એક વાતાવરણ હતું. એમના ભાઈના દીકરાએ તો દીક્ષા લીધી હતી અને એમના જ ભત્રીજા એક બહુ જ ઉત્તમ લેખક પણ હતા. તો આખો પરિવારનો જે માહોલ હતો એ માહોલે તો એમને ખૂબ મદદ કરી જ હતી. પણ એક અભ્યાસી તરીકે મને એમ પણ લાગે છે પ્રકૃતિએ પણ એમને ખૂબ મદદ કરી હતી. એટલે એમના વર્ણનોમાં, એમના આલેખનોમાં અને એમની જે સચ્ચાઈ છે એ સચ્ચાઈમાં એમને પ્રકૃતિએ ખૂબ મદદ કરી છે. અને એમના માતુશ્રી અને એમના જીવનસાથી બંનેનું આપણે આ વસ્તુને ક્યારેય માપતા નથી હોતા. પરંતુ કોઈ પણ સર્જક હોય છે એ સર્જક, જ્યોતિન્દ્ર દવેએ તો આપણને ઈશારો કરીને કહી જ દીધું, હું એમ પણ કહીશ કે જય ભિક્ષુએ માત્ર પોતાના ઉપનામમાં પોતાના પત્નીને સ્થાન આપીને જ નહીં, પરંતુ એમની આખી જે યાત્રા હતી, સર્જન યાત્રા, એ સર્જન યાત્રામાં પણ એમના જીવનસાથીનું ઘણું બધું મોટું પ્રદાન હતું. આપણે આને નથી, મોટાભાગે આપણને ટેવ જ નથી આ મૂલવણી કરવાની. પણ આખું જ્યારે તમે સહેજ આખા કોઈ પણ સર્જક હોય એ સર્જકના સર્જનના વિશે વિચાર કરતા હો છો ત્યારે અખિલાઈમાં જોવું પડે. કારણ કે એ આખો કેનવાસ તો આખો હોય છે, એમાંથી એ સર્જન પ્રગટ થતું હોય છે. ત્યારે એમનો પરિવાર, એટલે એ પરિવાર અને જે એમને એ જે ત્યાં પ્રકૃતિમાં ગ્વાલિયરની બાજુમાં એમને જે તક મળી, એને કારણે એ વખતે એમનો જે પિંડ ગડાયો, સંસ્કૃત ભાષા, ગુજરાતી ભાષા, હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, આ બધી ભાષાઓ શીખ્યા અને ખૂબ વાંચ્યું, ત્યાં ખૂબ જ વાંચ્યું. અને એટલો જ મોટો ફાયદો એમને પ્રકૃતિનો મળ્યો. વાઘ સામે મળી જાય એ લેવલની પ્રકૃતિનો તમે અનુભવ તમને મળે જીવનમાં, એ તો કેટલી બધી મોટી વાત કહેવાય. તો આ આખો સર્જક જ્યારે તમારી સામે આવે છે ને ત્યારે એ એના જીવનનું પ્રતિબિંબ પાડતો હોય છે, સાચો સર્જક તો આ જે જીવન હતું જય ભિક્ષુનું એ અલગારી હતા. જેટલા એ મિજાજી હતા, જેટલા એ પોતાના અડગ હતા, પોતાના મૂલ્યોમાં અડગ હતા, એ જે માનતા હતા એવું જીવતા હતા. અને સહન કરવું પડે તો સહન કરે. એમણે જે પ્રતિજ્ઞા કરી હતી કે હું કલમના ખોળે જ બેસીશ, તો એ કસોટી બહુ કરી છે. એ નર્મદને તમે જુઓ તો નર્મદની પણ કસોટી થઈ હતી. એ નર્મદ જેમણે કહ્યું હતું નોકરી નહીં કરવું, ધીક આ દાસપણું, ધીક આ દાસપણું, એવું જે નર્મદે કહ્યું હતું, એ નર્મદને પછીથી નોકરી કરવી પડી હતી. જય ભિક્ષુના જીવનમાં પણ જોઈએ છીએ તો એમને સંકલ્પ કર્યો હતો, પણ એ સંકલ્પ સુધી પહોંચવામાં 7.5 વર્ષ સુધી એમને વિલંબ થયો હતો. એમણે છૂટ લેવી પડી હતી. પણ મૂળ જે એમનો એક જે મિજાજ હતો, એ મિજાજ મને એવું લાગે છે કે એક અલગારી સંત જેવો માણસ હતો. એટલે જ તમે જુઓ કે આવો સંકલ્પ કોણ કરી શકે કે હું આર્થિક ઉપાર્જન માટે નોકરી નહીં કરું. આમ તો એ ધંધો પણ કરી શક્યા હોત,
એ તો એમનું જે આખો એમના જીન્સ છે એમાં તમે ધંધો પણ કરી શક્યા હોત, પણ નોકરી પણ નહીં કરું, ધંધાની વાત તો બાજુ ઉપર જવા દો, અને ફક્ત કલમના ખોળે જ હું જીવન જીવીશ. અને એમણે બીજી એક વસ્તુ મને એમનામાં જે લાગી છે કે ધીરુભાઈ ઠાકરે પણ આ વસ્તુ નોંધી છે, એ બહુ જ નિખાલસ હતા, પારદર્શી હતા. બહુ ઓછું જોવા મળતું હોય છે આ નિખાલસતા, એમની પારદર્શિતા. અને બીજું, એમણે ક્યારેય લોકપ્રિયતા માટે કે પ્રતિષ્ઠા માટે લખ્યું નથી. ક્યારેય એમણે આ બધું એ વિચારે પણ નહીં. એક સહજ ધર્મ છે. કોઈ જાણે કે સૂફી હૃદયનો કેવો માણસ હોય, એ માણસને સૂઝે કે આ પૃથ્વી ઉપર હું આવ્યો છું અને મારે આ મારું કર્મ કરવાનું છે, તો એ રીતે એ આગળ વધતા હતા. આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જય ભિક્ષુના જીવનમાં સાહિત્ય અને પત્રકારત્વ બંનેનું પરોઢ એક સાથે ઉગ્યું હતું, સમાંતરે ચાલ્યા છે. એક બાજુ સાહિત્ય અને એક બાજુ પત્રકારત્વ, બંને સાથે જ ચાલ્યા છે. એક બાજુ એમને નવલકથાઓ લખવાની શરૂ કરી, તો બીજી બાજુ કોલમ લેખક તરીકે એમની કોલમો ચાલુ થઈ. જૈન જ્યોતિ અને વિદ્યાર્થી આ બે સામયિકોમાં એમણે પ્રારંભમાં વૈવિધ્યપૂર્ણ લેખો લખ્યા હતા. એક એમને જે થોડીક આમ શું કહેવાય કે આમ થોડુંક એમને આમ બરાબર એ થોડા જામી શક્યા, તો આપણે રવિવાર સાપ્તાહિકને યાદ કરવું પડે. રવિવાર નામનું એક સાપ્તાહિક હતું, એ સાપ્તાહિકમાં એ નિયમિત રીતે કોલમ લખતા હતા. અને રવિવાર સાપ્તાહિકને લોકપ્રિય કરવામાં, વાચકો સુધી પહોંચાડવામાં જય ભિક્ષુની કલમ જ મુખ્ય નિમિત્ત બની હતી. અને પછી તો એવું બન્યું કે રવિવાર સાપ્તાહિક અને જય ભિક્ષુનું નામ એ બંને પર્યાયવાચી થઈ ગયા હતા. ગુરુજીએ કહ્યું જ કે એ કુલ 3 ઉપનામથી લખતા હતા. સાયલા, મૂળ આમ સાયલા તો નામ બોલવામાં એવું એક કહેવત છે કે સાયલા બોલવું નહીં તો તમને જમવાનું ના મળે, એટલે ભગતનું નામ એવું જ બોલવું, એવું કહેવાય છે. તમે જુઓ કે એ ત્યાંથી આવેલા માણસોએ તો કેટલું બધું સરસ સરસ કામ કર્યું છે. તો આપણે તો કરમસિંહ મકવાણા, સવસીભાઈ મકવાણા, કેટલા બધાને યાદ પણ કરવા પડે. એ સૌરાષ્ટ્રના વતની હોવાથી ગુરુજીએ કહ્યું તેમ એમણે ભિક્ષુ સાયલાકર નામ રાખ્યું હતું. એ નામે તેઓ પ્રેરક કથાઓ લખતા હતા. બીજું ઉપનામ એમણે વીરકુમાર રાખ્યું હતું. અને ત્રીજું, જેની આપણે બધા જાણીએ છીએ કે જય ભિક્ષુ રાખ્યું હતું. એ જમાનામાં કટાર લેખકોને પુરસ્કાર આપવાનો રિવાજ બહુ ઓછો હતો, પણ આપણે નોંધવું જોઈએ કે કલમને ખોળે જીવતા જય ભિક્ષુના લખાણોની તાકાત એવી હતી કે એમને સારી રકમના પુરસ્કારો મળતા હતા. મને યાદ આવે છે એવા કેટલાક કોલમ લેખકો જે હંમેશા વારંવાર એવો દાવો કર્યા કરે છે, ભૂતકાળમાં પણ કરતા હતા, કે ગુજરાતી લેખકોને પુરસ્કાર લેતા તો અમે શીખવાડ્યું, પુરસ્કાર કોઈ આપતું જ નહોતું, અમે જ આટલો બધો પુરસ્કાર લેતા થયા અને પછી બીજાને મળતો થયા. હું એમના નામ નથી આપતો, પણ થોડુંક ઇતિહાસ તરફ નજર કરીએ અને થોડુંક સંશોધન કરીએ તો આવા બધા અહમવાદી દાવાઓ ખોટા પુરવાર થતા હોય છે. સંદેશમાં એમની, તમે ગની વાત કરીને 5 ગ, તો એમાં હું એક ગ ઉમેરું. ઈટ અને ઇમારત કોલમ ગુજરાત સમાચારમાં શાંતિલાલ શાહે એમની પાસે શરૂ કરાવી એ પહેલા સંદેશમાં એમની કોલમ ચાલતી હતી અને એનું નામ હતું ગુલાબ અને કંટક. એટલે આ 6ઠ્ઠો ગ, અને એ ખાસી લોકપ્રિય પણ થઈ હતી. અને એ જે જોવા જેવી વાત છે ને, એ મારે તમને ખાસ કહેવી છે કે આપણે જ્યારે શબ્દ લઈને જઈએ છીએ ત્યારે આપણા મનમાં શું હોવું જોઈએ? આપણા મનમાં એનું પ્રયોજન સ્પષ્ટ હોવું જોઈએ કે આપણે શબ્દ લઈને જઈએ છીએ ત્યારે આપણે મૂળ કરવા શું માંગીએ છીએ, શા માટે, આપણે શા માટે લખીએ છીએ. તો આ ગુલાબ અને કંટકમાં એમણે એવું નથી દલપતભાઈ કે ગુલાબની વાત જુદી કરી છે અને કંટકની વાત જુદી કરી છે. એમણે ગુલાબને તો ગુલાબની રીતે જોયું છે, પણ કંટકને પણ ગુલાબની રીતે જોયું છે. આ જે દ્રષ્ટિબિંદુ છે, એક સંવેદનશીલ અને કરુણાથી ભરેલા એક સર્જકનું આ દ્રષ્ટિબિંદુ છે. એ દ્રષ્ટિબિંદુ આપણને સમજાવે છે, આપણને શીખવાડે છે કે જ્યારે જ્યારે કલમ ઉપાડો ત્યારે યાદ રાખો
કે તમારું પ્રયોજન તમને ખબર હોવી જોઈએ. આ જય ભિક્ષુમાંથી શીખવા જેવું છે તો એ આ શીખવા જેવું છે. નિયમિત રીતે એ લખતા હતા, વ્યક્તિ અને સમષ્ટિના ચિત્રો લખતા હતા. ક્યારેક કોઈક આવા ચિત્રો, સમાજના આવા ચિત્રો ઉજળા હોય છે તો ક્યારેક તમને વિરોધાભાસ પણ લાગે, તો એ વિરોધાભાસની એ રીતે રજૂ કરતા હતા કે એને આપણે ઉજળું કેવી રીતે કરી શકીએ. ગુલાબ અને કાંટા બંનેની સહિયારી પથારી હોય એ તો સંસાર છે. આ પણ ગુરુવારે જ પ્રકાશિત થતી હતી, એટલે ગુરુવાર એમનો પ્રિય વાર. દર ગુરુવારે જ એમની આ કોલમ પ્રકાશિત થતી હતી. અને બીજી બાજુ સંધ્યાબેન તમે વાત કરી એમ ફૂલછાપમાં, એટલે તમે જો સૌરાષ્ટ્રમાં જય ભિક્ષુની બધી નવલકથાઓ પ્રકાશિત થાય છે અને આ બાજુ એ કોલમ દ્વારા વાચકો સુધી પહોંચે છે. તો પછી એવું બન્યું કે સંદેશમાં કંઈક પરિસ્થિતિ પલટાઈ. એ પરિસ્થિતિ કેમ પલટાઈ એમાં આપણે નથી જતા, પણ પરિસ્થિતિ પલટાઈ અને એ પછી ગુજરાત સમાચારના શાંતિલાલ તો રાહ જોઈને જ બેઠા હોય. એમણે જય ભિક્ષુને તરત પકડી લીધા. એક જમાનામાં એવું કહેવાતું હતું કે આ વિશ્વમાં હોટલાઇન ફોનની કોઈ શોધ નહોતી થઈ ત્યારે ગુજરાત સમાચાર અને સંદેશ વચ્ચે જ એક એવો રસ્તો અદ્રશ્ય હતો કે અહીંના લોકો ત્યાં જઈ શકતા હતા, ત્યાંના લોકો અહીંયા જઈ શકતા હતા. એ કોઈને દેખાતો નહોતો રસ્તો, પણ હતો ખરો એવો રસ્તો, એવું કહેવાય છે. તો શાંતિલાલ શાહે તરત જ જય ભિક્ષુને પકડી લીધા અને બસ એ દિવસની ઘડી અને આજનો દાડો. શાંતિલાલ શાહે એમને લખવાનું આમંત્રણ આપ્યું. 5મી જૂન 1954ના રોજ 5મી જૂન 1954ના રોજ જય ભિક્ષુ એટલે કે બાલાભાઈ દેસાઈએ કોલમનો પ્રારંભ કર્યો. 1969માં જય ભિક્ષુનું અવસાન થયું એ પછી ગુજરાત સમાચારના તંત્રી શાંતિલાલ શાહે આગ્રહપૂર્વક બાબાને, તમને બાબો કહેતા ને, બાબાને એટલે કે કુમારપાળ દેસાઈને પાસે કોલમ ચાલુ રખાવાઈ. એમની ઈચ્છા નહોતી. કુમારપાળ દેસાઈએ 2 લેખો તો એમનેમ લખ્યા, કારણ કે પિતાજીના, તમે જુઓ આ પણ એક વસ્તુ સમજવા જેવી છે કે એક પિતા એવું નક્કી કરે છે કે હું પિતૃક સંપત્તિ લઈશ નહીં અને સંતાનોને કંઈ વારસામાં આપીશ નહીં. 350 રૂપિયા આપી શકાય, એનાથી વધારે નહીં. તો એમણે વારસામાં શું આપ્યું આ સમજવા જેવું છે. તમે જ્યારે ભૌતિક વારસો છોડી દો છો ત્યારે જ બીજો વારસો ઊભો કરી શકો છો. આ સમજણ છે. પિતાજીએ એમને વારસામાં કોલમ આપી. કોલમ તો ખાલી નિમિત્ત છે. એ કોલમ દ્વારા એ જે સમાજને અપાયું છે એ શું છે એ સમજવા જેવું છે. પ્રેમ, કરુણા, સંવેદના. તો આ કોલમ દ્વારા પહેલા એક પિતાએ અને પછી એક પુત્રએ જે આપ્યું એ સમજવા જેવું છે. 1969માં જય ભિક્ષુનું અવસાન થયું પછી કુમારપાળ દેસાઈએ આ કોલમ લખવાની શરૂ કરી અને 1970થી 2024 આશરે 54 વર્ષથી આ કોલમ ચાલી રહી છે. અને કોઈ એક કોલમ એક વખત શરૂ થયા પછી સતત 70 વર્ષ, બંનેનો સરવાળો કરીએ તો 70. કુમારપાળ દેસાઈ 54 વર્ષથી લખી રહ્યા છે, તો એ 70 વર્ષથી ચાલતી હોય એવી ભારતીય અખબારી પત્રકારત્વની આ એકમાત્ર ઘટના છે. આ ગુજરાતી નહીં, બકુલ ત્રિપાઠીની એક કોલમ આવતી હતી. બકુલ ત્રિપાઠી ઉપર હસીત મહેતાએ PhD કર્યું છે, એટલે મેં બરાબર પાકું કરીને જ આ માહિતી લખી છે. હસીત તો પકડે એવો છે, કોલર પકડે આપણો કે તમે ખોટી માહિતી કેવી રીતે લખી. બકુલ ત્રિપાઠીની કોલમ આવતી હતી સોમવારની સવારે. એ સોમવારની સવારે કોલમ 53 વર્ષ સુધી સળંગ ચાલી હતી. કુમારપાળ દેસાઈએ ઈટ અને ઇમારત સળંગ 54 વર્ષ લખીને એ વિક્રમને તોડ્યો, એમ આપણે કહી શકીએ. અને બકુલભાઈનું નામ તો લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયું હતું. તમારું નોંધાયું નથી, કારણ કે એ નોંધવા માટેની આપણે પ્રક્રિયા કરી શરૂ નથી. અને ઈટ ઇમારતનો બીજો એક જે વિશેષતા છે, મેં એના ઉપર 2-3 વર્ષ પહેલા બહુ જ ડિટેલમાં લેખ લખ્યો હતો. ઈટ અને ઇમારત કોલમ વિશે લેખ લખ્યો હતો અને એ લેખ લખ્યા પછી મેં સોશિયલ મીડિયામાં મૂક્યો, મારી કોલમોમાં પણ મૂક્યો, કુમારમાં પણ છપાયો હતો.
મને જે પ્રતિસાદ મળ્યા એ હું તમને એટલા માટે વહેંચવા માંગુ છું કે આપણે બધા મોટા ભાગે એવું માનતા હોઈએ છીએ કે જે સનસનાટીવાળું લખાતું હોય, જે આમ જરા એ પ્રકારનું લખાતું હોય કે જેમાં ચબરાકીપણું હોય, એ આપણને જરા ગમી જતું હોય છે કે આ જુઓ, આ લેખક તો જુઓ યાર કેવું સરસ લખે છે. પણ આ ધીમંત આ કોલમના મને જે પ્રતિસાદો મળ્યા ફોન દ્વારા, રૂબરૂમાં, ઈમેલ દ્વારા, હું ચોંકી ગયો અને મને ખબર પડી કે છેવટે સમાજનું જે વિચારનું સ્તર છે એ વિચારનું સ્તર એના આંતર પ્રવાહો નક્કી કરતા હોય છે, ઉપલા પ્રવાહો નથી નક્કી કરતા. અને આવી કોલમો છેવટે તો સમાજના આંતર પ્રવાહને બરાબર મજબૂત રીતે એ ક્યાંય અટકી ન જાય, એમાં ક્યાંય એરર ન આવી જાય એનું ધ્યાન રાખનારી આ કોલમો હોય છે. આપણને ઘડીભર સારું લાગે, કંઈક કોઈ એવી કોલમ વાંચીએ, એમાં થોડી અદ્ભુત માહિતી હોય, ક્યાંક સરખામણી કરી હોય, ક્યાંક આમ એક જબરજસ્ત કોઈ વિચાર રજૂ કરી દીધો હોય, તો આપણને ઘડીભર સારું લાગે. પણ એમાંથી આપણે આગળ વધીને આપણા હૃદયને કદાચ એમાંથી કશું મળતું નથી. હૃદયનું પોષણ એ સર્જકનું કામ છે, માત્ર મગજનું પોષણ એ નહીં. હું તો એક ડગલું આગળ વધીને એમ પણ કહું કે અચેતન મન હોય છે ને, આપણે બધા જીવન જીવતા હોઈએ છીએ ને, એ ઉપરથી ચેતન મનથી જીવીએ છીએ, પણ એનો સારથી તો પેલું અચેતન મન છે. મને એવું લાગે છે કે કોઈ પણ સર્જકની કલા છેવટે તો કોઈ પણ વ્યક્તિના અચેતન મનને સ્પર્શ કરીને એના ચેતન મનને સાચી દિશા તરફ લઈ જવા માટેનું કામ કરતી હોય છે. અને એટલે જ ઘણા બધા અભ્યાસીઓએ નોંધ્યું પણ છે, એ છેલ્લી વાત મારે કહેવાની રહી ગઈ, કે એ જૈન ધર્મના અભ્યાસી હતા. જૈન ધર્મની એમણે ઘણી બધી નવલકથાઓ લખી અને એમણે ધાર્મિક પણ ખૂબ લખ્યું છે. પણ એક વસ્તુની જે ચર્ચા કરવા જેવી એ છે કે તમે સાંપ્રદાયિકતા કે ધાર્મિકતાને કઈ રીતે સનાતન અને શાશ્વત મૂલ્યો સાથે બેસાડી શકો છો. આ કામ મૂળ સર્જકનું કામ તો આ છે કે તમે જે સાંપ્રદાયિક વાતો છે, જે પ્રાસંગિક વાતો છે, જે ધાર્મિક વાતો છે, એના અર્કને અને એના આત્માને તમે લઈ લો અને એવી રીતે રજૂ કરો કે જે પેલો વાચક છે ને તમારો, એ વાચકના મનમાં જે કેટલીક એવી વસ્તુ હોય જે વસ્તુ એને જીવન જીવવામાં સતત ડિસ્ટર્બ કરતી હોય, ક્યાંક રાગ હોય, ક્યાંક દ્વેષ હોય, ક્યાંક કટુતા હોય, ક્યાંક સ્વાર્થ હોય, આ બધું કાઢવાના કોઈ સોફ્ટવેર હજી સુધી આપણે બનાવી શક્યા નથી. એ સોફ્ટવેર છે એ આવી કૃતિઓ છે. આવી કૃતિઓ ધીમે ધીમે આની આંતર ચેતનાને એટલું બધું મજબૂત કરે છે, એટલું બધું શુદ્ધ કરે છે. એ અશુદ્ધ આ ચારણીઓ છે, આ બધી કૃતિઓ છેવટે તો એ બધી અશુદ્ધિઓને ચાળી નાખે છે. તો જય ભિક્ષુની આ એક વિશેષતા એમના વાચક તરીકે મને લાગી છે કે એ છેવટે તો સનાતન મૂલ્યમાં માનતા હતા. અને એને કારણે તમે જુઓ, સાબરમતી જેલનો એક કેદી આ જે પત્ર લખે છે ને, આ અનુસંધાન એમની શાશ્વતતામાં પડેલું છે. આ એની સાબિતી પણ છે. સાબરમતી નદીના કેદીએ લખેલો પત્ર એમનું જે અખિલ સર્જન હતું, શબ્દ સર્જન હતું, એની એક સાબિતી છે કે એના હૃદયને સ્પર્શ્યો છે. અને એવું કહેવાતું હતું જય ભિક્ષુની આ કોલમો વિશે, ઈટ અને ઇમારત વિશે, કે કોઈ વૈજ્ઞાનિક વાંચે ને, કોઈક ઈસરોનો વૈજ્ઞાનિક કે PRL નો વૈજ્ઞાનિક વાંચે અને ચંદ્રનગર સોસાયટીની ચાની લારીવાળો પણ વાંચે. આ સુમેળ કરવો કે ચંદ્રનગરમાં જ્યાં રહેતા હતા એની બાજુમાં એ પણ ઈટ અને ઇમારત વાંચતો જ હોય અને પેલો વૈજ્ઞાનિક પણ વાંચતો હોય. તો આ બંને છેડા ઉપર પોતાના શબ્દને પહોંચાડવો, એ ત્યારે જ પહોંચે. એમાં શબ્દ ચાતુરી કામ ન આવે, એમાં તમે માહિતીના ઢગલા કરો એ પણ કામ ના આવે. તમારી પાસે એક સ્વસ્થ દ્રષ્ટિ હોવી જોઈએ અને એ દ્રષ્ટિ તમારા જીવાતા જીવનમાંથી ઉગેલી હોવી જોઈએ. તમે જ્યારે એ તમારું જે હૃદય, તમારું જીવન પ્રેમથી ભરેલું છે, એ બિલાડી જ્યાં સુધી બિલાડી પાછી નહીં આવે ત્યાં સુધી મારાથી ખવાશે નહીં. તો આ એમની જે કૃતિઓનું પગેરું છે ને, એ બિલાડી જતી રહી અથવા એને છોડી દેવામાં આવી એના પછી એમણે જે દુઃખ અનુભવ્યું ત્યાં પડેલું છે. જે જીવનમાં હોય છે એ સર્જનમાં આવતું હોય છે. ઘણા લોકો એના ઉપર બધું કંઈક ગાર માટી કરી નાખે, ચૂનો કરી નાખે, પણ ક્યારેક તો એ પાછું બહાર આવતું હોય છે ત્યારે અસલિયત પકડાઈ જતી હોય છે. પણ સાચો સર્જક આ છે. એટલે જ મેં કહ્યું ને તમને જ્યારે હું બોલવા ઊભો થયો ત્યારે કે મારી છાતી થોડી ફૂલે છે. આ પૂર્વસૂરીઓના નામ લઈએ છીએ ત્યારે ફૂલે છે.
જીવાતા જીવન સાથેનો એમનો અનુબંધ હતો. એ અનુબંધને કારણે આપણને એમના માટે માન થાય છે. છેલ્લે તમને કહું કે જો ગુજરાતી પત્રકારત્વને ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યરંગી બનાવ્યું હતું તો જય ભિક્ષુએ પોતાની રંગદર્શી શૈલી દ્વારા ગુજરાતી પત્રકારત્વને વ્યક્તિ ઘડતર અને માનવ મૂલ્યોની હિફાજત કરવાનું માધ્યમ બનાવ્યું હતું. ત્યાં સાહિત્ય સર્જન પણ છે અને અહીંયા જીવાતા જીવનમાં મૂલ્યોની વાત છે. સાહિત્ય અને પત્રકારો વચ્ચે જે એક જુદાઈ હોય છે, કારણ કે એ આપણે જરા અત્યારે હવે તો પત્રકારત્વને થોડુંક માનથી જોવાય છે, પણ જો કે એવું માનથી જોવાનું મન થાય એવું પત્રકારત્વ પણ પ્રમાણમાં ઓછું થાય છે. પણ તોય પત્રકારત્વ એક મહત્વનો ઇલાકો તો છે જ. તમે વિચાર કરો કે ગાંધીજીએ પત્રકારત્વ કર્યું, 79 વર્ષ ગાંધીજી જીવ્યા, એમાંથી ગાંધીજીએ 44 વર્ષ સક્રિય પત્રકારત્વ કર્યું છે. ગાંધીજીની સત્યના પ્રયોગો નવલકથા નવજીવનમાં ધારાવાહિક છપાઈ હતી. એમણે જે પણ લખ્યું છે, ગાંધીજીનું બધું સાહિત્ય ક્યાંથી આવ્યું છે? નવજીવનમાંથી અને એમના બધા પેલામાંથી જ આવ્યું છે. અને કનૈયાલાલ મુનશી તો એવું કહેતા, કેટલી અદ્ભુત અંજલિ ગાંધીજીના પત્રોને એમણે આપી છે કનૈયાલાલ મુનશીએ, કે ગામડાના લોકો અથવા તો બધા જ લોકો જે રીતે ભાગવત, રામાયણ અને ભગવદ્ ગીતા વાંચે એટલી શ્રદ્ધાથી ગાંધીજીના અખબારો વાંચતા. આ કેટલી મોટી વાત છે. તો હું જ્યારે આ બધામાંથી પસાર થાઉં છું, જ્યારે હું નર્મદ કે કરશનદાસ મૂળજી કે અમૃતલાલ શેઠ કે હરીન્દ્ર દવે કે આ બધાને વાંચું છું, ત્યારે મને એવું લાગે છે કે એ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાના મુકામ સુધી પેલા વાચકને લઈ જવાનું કામ આ બધાએ કર્યું છે. સાહિત્યકારો અને પત્રકારો વચ્ચે જે ખાઈ હતી પત્રકારત્વ વિશે, આ પણ એક જરા જુદો મુદ્દો છે, પણ મહત્વનો મુદ્દો છે કે સાહિત્યકાર એટલે સાહિત્યકાર, પત્રકાર એટલે પત્રકાર. પણ જય ભિક્ષુએ પોતાના સર્જન દ્વારા એક ખાઈને ઓછી કરવાનો પ્રયત્ન કર્યો. યાસીન દલાલે એકવાર એવું સરસ લખ્યું હતું કે સાહિત્યકાર અને પત્રકાર તો એક જ શેરીમાં રહેતા બે સજ્જન જેવા છે, ક્યારેક ક્યારેક મળી જાય છે અને હાય હેલ્લો કરી લે છે. યાસીન દલાલે આવું લખેલું. તો આ બંનેનું મહત્વ છે. પણ જય ભિક્ષુએ પત્રકારત્વ અને સાહિત્ય એ બંનેને નજીક લાવવાનું કામ કર્યું અને બંને દ્વારા અજવાળું પાથરવાનું કામ કર્યું. જય ભિક્ષુ જનકલ્યાણ અને અખંડાનંદમાં પણ નિયમિત લખતા, અને એક પણ એવો અંક ભાગ્યે જ હોય કે જનકલ્યાણ અને અખંડાનંદમાં એ દિવસોમાં જય ભિક્ષુનો લેખ ન છપાયો હોય. એમની કૃતિ તો હોય જ. ગુજરાત ટાઈમ્સ એક નડિયાદથી પ્રકાશિત થાય છે. તમે જુઓ કે એક બાજુ આટલા મુખ્ય પ્રવાહના છાપાઓમાં લખે છે, એમની કોલમો આવે છે, તો નડિયાદથી પ્રકાશિત થતું એક સાપ્તાહિક, જેમાં વાસુદેવ મહેતા, જય ભિક્ષુ અને તમે પણ નિયમિત લખતા, એ સાપ્તાહિકના 2-5 વર્ષ મને પણ તંત્રી થવાની તક મળી હતી, એટલે મારો થોડો વધારે અભ્યાસ છે, સંબંધ પણ છે એની સાથે. એમાં પણ એ નિયમિત કોલમ લખતા હતા અને એ કોલમનું નામ હતું ન ફૂલ ન કાંટા. ન ફૂલ ન કાંટા. વર્તમાન પત્રોમાં મોટા ભાગે જે લેખકો લખતા હોય એ કોલમો લખીને સીધી મોકલી દે છાપવા માટે, પણ જય ભિક્ષુ મુદ્રણ કળાના પણ પાવરદા, એમને બહુ એમાં એમનું પ્રભુત્વ હતું. ગુર્જરને કારણે ચા ઘરમાં બધા મળતા અને એમણે તો જે શારદા મુદ્રાલય સાથેનો પણ એમનો સંબંધ હતો, એટલે એ એમની કોલમ મોકલે ને છાપવા માટે, ત્યારે આખું દોડીને મોકલે કે આને હેડિંગ કરવાનું, આને સબ હેડિંગ કરવાનું, આવી રીતે નકશો કરીને એવી રીતે મોકલતા હતા, કારણ કે એમને એમની સૂઝ પણ હતી અને એની ખબર પણ પડતી હતી. ઈટ અને ઇમારતની સાથે હું એક બીજી કોલમને પણ યાદ કરી લઉં. મુનિન્દ્રના નામે તેઓ જાણ્યું છતાં અજાણ્યું કોલમ ગુજરાત સમાચારમાં લખતા હતા. એ કોલમ અત્યારે એમાં એવું થયું છે કે પેલામાં તો જય ભિક્ષુની જગ્યાએ કુમારપાળ દેસાઈનું નામ આવ્યું છે, બદલાયું છે. આમાં તો નામ પણ બદલાયું નથી. તો જાણે કે એમના અંદર પ્રવેશ કરીને, નામ એનું એ રાખીને, પોતાના પિતામાં પ્રવેશ કરીને કુમારપાળ દેસાઈ એ કોલમ વર્ષોથી લખી રહ્યા છે. એ સિવાય એમણે ઘણા બધા સામયિકોમાં કોલમો લખી હતી. છેલ્લે હું એટલું જ કહીશ કે આપણે જ્યારે શબ્દ સર્જનની વાત કરતા હોઈએ છીએ, એ શબ્દ નવલકથાનો હોય, બાળ સાહિત્યનો હોય,
નવલકથા વાર્તા સંગ્રહનો હોય કે પત્રકારત્વનો હોય, મૂળ તો એ શબ્દ છે અને શબ્દ શક્તિવાળો હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ શબ્દનો ખૂબ મહિમા ગવાયો છે. આજે આપણે જય ભિક્ષુનું એમના જન્મદિવસે પુણ્ય સ્મરણ કરીએ. એમણે જે આ સુંદર આટલું બધું વિપુલ છતાં ગુણવત્તાસભર, સંવેદનશીલ અને સમાજને ડગલે ને પગલે પ્રકાશ બતાવે એવું આપણને સર્જન કરીને આપ્યું છે, ત્યારે આપણે એમને વંદન કરીએ. અને સૌથી મોટી વાત તો એ છે કે એમના જીવનમાંથી કંઈક મેળવીને આપણે જ્યાં પણ હોઈએ, આપણે લખતા હોઈએ, આપણે કોઈ પણ કામ કરતા હોઈએ, ત્યારે જય ભિક્ષુને યાદ કરીને એમણે જે સમાજ માટે એમણે જે ખમીરી ખુવારી વેઠીને શબ્દકર્મ કર્યું હતું, એટલું બધું તો કદાચ આપણે ના કરીએ, નોકરી છોડવાની જરૂર નથી, પણ એમણે જે મૂળ વાત કરી હતી એ મૂળ વાતની દિશામાં આપણે પણ 2 ડગલા ચાલીએ. થેન્ક યુ વેરી મચ. માન્ય શ્રી સંધ્યાબેન અને રમેશભાઈ તન્નાના વક્તવ્યથી કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. જય ભીખુ પરિવારનો આભાર. માન્ય શ્રી કુમારપાળભાઈ દેસાઈનો આભાર. કુમારપાળભાઈ દેસાઈ અમદાવાદના છે. માન્ય શ્રી સંધ્યાબેન PRB આર્ટ્સ કોલેજ બારડોલીમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે, તેમજ ગુજરાતી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ રહ્યું છે. અન્ય પુસ્તકો પણ એમના પ્રકાશિત થયેલ છે. સંધ્યાબેન, આપને વંદન, આપનો આભાર. માન્ય શ્રી રમેશભાઈ તન્ના સામાજિક નિસ્બત સાથે પત્રકારત્વ કરે છે, અમદાવાદના છે. માન્ય શ્રી રમેશભાઈ તન્ના, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયર કે વોટ્સઅપથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો આગામી જે કંઈ કાર્યક્રમો થશે એની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.